તારીખ 27/5/90 દેણપમાં મહાકાળીના મંદિરમાં પ્રતિષ્ઠા પ્રસંગે પ્રવચન પ્રવક્તા સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલી. કાર્ય કર્મ એ પ્રજાનું ઉત્થાનનું છે. સચ્ચિદાનંદ મહારાજ જીવનમાં સાચા છો શું જોઈએ તો મારી દ્રષ્ટિએ એમનામાં લોકોની સેવા, લોકોને સાચું જ્ઞાન અને ભૂખ્યા તરસ્યા એને ખરેખર તરસ્યાને પાણી પાવું, ભૂખ્યાને જમાડવું, આ એક મહત્વની વસ્તુ એમના જીવનમાંથી જાણવા મળે. સચ્ચિદાનંદ મહારાજ શિવમ શંકરમ. સજ્જનો અને બહેનો, દેણપ ગામમાં આજે બહુ પુણ્યનો દિવસ ઉદિત થયો છે. દેણપના યુવકોએ ઉત્સાહથી જે મંદિરમાં ભગવતી મહાકાળીની પ્રતિષ્ઠા કરેલી, એ મંદિરમાં આજે શિખરની પ્રતિષ્ઠા થઈ રહી છે, ધ્વજાનું આરોહણ થઈ રહ્યું છે, ગણેશ અને ભૈરવની પ્રતિષ્ઠા થઈ રહી છે. એ રીતે જોઈએ તો દેણપના માટે આજે એક બહુ મોટો પવિત્ર અને ઉત્સાહભર્યો દિવસ છે. પણ મારે તમને એક પ્રશ્ન પૂછવાનો છે. તમે આ મંદિરમાં જ્યારે પણ દર્શન કરવા આવતા હશો ત્યારે મહાકાળીની પ્રતિમાને જોઈને તમને કદી પણ કોઈ પ્રકારની જિજ્ઞાસા થઈ છે ખરી? એ જે માં છે, જગદંબા છે, એનો આકાર કાળો કેમ છે? એની લાલ ઘૂમ જીભ બહાર કેમ છે? એના હાથમાં ખડગ કેમ છે? એના હાથમાં ખપ્પર કેમ છે? એના પગ નીચે મહાદેવ કેમ સૂતેલા છે? એના ગળાની અંદર રૂંડમાળ કેમ છે? તમને કદી પણ કોઈ દિવસ આ બધું જાણવાની, સમજવાની ઈચ્છા થઈ છે ખરી? અને જો તમને આ બધું જાણવાની, સમજવાની ઈચ્છા ના થઈ હોય તો એમ કહી શકાય કે તમારી જિજ્ઞાસા જાગૃત નથી. પ્રજા બે રીતે મરતી હોય છે. એક પેટથી મરતી હોય છે, એક મગજથી મરતી હોય છે. પેટથી મરેલી પ્રજાને બહુ થોડા પ્રયત્નોથી જીવતી કરી શકાય, પણ મગજથી મરેલી જે પ્રજા હોય એને બહુ જલ્દી જીવતી કરી શકાય. પ્રજા પેટથી ક્યારે મરતી હોય છે? જ્યારે માત્ર ખાવા માટે જ જીવતી હોય છે. એ માત્ર પેટ માટે જ જીવતી હોય છે. પેટ જરૂરી છે. સમય થાય એટલે સૌને ભૂખ લાગે, અને ભૂખ લાગે એટલે સૌને અનાજની જરૂર પડે. ખાવું એ કોઈ પાપ નથી, પણ માત્ર પેટ માટે જે જીવે છે. તમારી પાસે બીજા પણ ધ્યેય છે, બીજા પણ ઉદ્દેશ છે. તમારા ગામનું ભલું કરવું, તમારા કુટુંબનું ભલું કરવું, તમારા આત્માનું ભલું કરવું, તમારા સ્વજનો હોય એમને સુખ આપવું, તમારી આજુબાજુમાં રહેનારા નાના મોટા જીવજંતુઓ હોય એને પણ કંઈક સુખ આપવું. મેં એવા માણસો જોયા છે જે ગામડામાં 5-10 કિલોના રોટલા લઈને ફરતા હોય છે અને મોલ્લે મોલ્લે કૂતરાને નાખતા હોય છે કે નથી હોતા? મેં એવા માણસો જોયા છે જે પાણીની પરબો બંધાવતા હોય છે,
અને અનાજ લઈને પારેવાને નાખતા હોય છે. કોઈ ચબૂતરી હોય, એવું કંઈક હોય, મુઠ્ઠી ભરીને, ખોબો ભરીને પોતાની શક્તિ પ્રમાણે એ નાખતા હોય છે. ઘણા વર્ષો પહેલા હું આ એક ઉત્તર ગુજરાતના એક ગામમાં રહેતો. ગામ એવું હતું કે નિશાળમાં ભૂત રહે. તમારા ગામમાં કઈ ભૂત રહે છે? ખોટું બોલો છો બધા. લોટેશ્વર તો તમે દોડો છો, ઘેર ઘેર તો ડેકલા વગાડો છો પાછા. પાટીદાર છે ને એને પૈસો કમાતા આવડે, પૈસો વાપરતા આવડે ઉદારતાથી, પણ એના મગજમાં જે અંધશ્રદ્ધા છે ને એને કાઢવી એ બહુ કઠિન. બધાના માટે કહું છું, આ પાટીદારો માટે તો વિશેષ. એને વેમમાં નાખે રાખો એટલે બસ બરાબર છે. પટેલ બધું બરાબર છે, પણ તમારા પૂર્વજ નડે છે ઘરમાં. એમ પૂર્વજ કદી નડતા હશે? જે માએ જે બાપે આશીર્વાદ આપ્યા, જે મા અને જે બાપ તમારું ભલું થાય ભલું થાય ભલું થાય એવું કરતા કરતા જેમણે પ્રાણ છોડ્યા, એ હવે મર્યા પછી નડતા હશે? જીવતા જીવતા ના નડ્યા અને મર્યા પછી નડે? ક્યાં સુધી ભ્રમણામાં રહેશો? જો મરેલો માણસ નડતો હોય તો જેણે જેનું ખૂન કરી નાખ્યું છે એ ખૂન થયેલો માણસ પેલા ખૂન કરનારને નડે કે ના નડે? પણ નડે જ કોઈને. લીલા લહેર કરે છે. હિટલરે 60 લાખ માણસોને મારી નાખ્યા હતા. 60 લાખ. હિટલરને કોઈ નડ્યું? 60 લાખ યહૂદીઓને મારી નાખ્યા. આ વેમમાંથી નીકળો. હું તમારી પાસે ધર્મ કહેવા આવ્યો છું, અંધશ્રદ્ધા કહેવા નથી આવ્યો. બાકી હું ઈચ્છું તો તમારી અંધશ્રદ્ધા હું વધારી આપું, અને તમારી અંધશ્રદ્ધા વધે એટલે જેમ બીજા લોકો તમને દોહી જાય હું એ દોતો રહું. કારણ કે જેમ અંધશ્રદ્ધા વધે એમ જ કામ થાય ને. હું એટલા માટે નથી આવ્યો. હું ઈચ્છું છું કે તમે સાચા ધાર્મિક બનો. વેમ વિનાના, અંધશ્રદ્ધા વિનાના. તમારા પૂર્વજ હોય એમને પગે લાગજો. ઈચ્છા થાય તો દીવો કરજો, ધૂપ કરજો. ઈચ્છા થાય તો દર વર્ષે એમની તિથિ ઉજવજો. ઈચ્છા થાય તો એમના નામે કોઈ જગ્યાએ 2 ઈંટો મૂકજો. આવું મંદિર થતું હોય, વાડી થતી હોય, ધર્મશાળા થતી હોય, કોઈ જમણવાર થતો હોય, કંઈક સારું કામ થતું હોય તો મારા બાપુના નામે, મારી માતાના નામે લો 1000 રૂપિયા. પૂર્વજ કોઈના નડે નહીં. એ ખોટી વાત છે, ભ્રમણા છે. એટલે એવી ભ્રમણામાં ના રહેશો. એવી બધી ભ્રાંતિઓ કાઢી નાખો. પણ બન્યું એવું કે હું જે સ્કૂલમાં ઉતરેલો ત્યાં ભૂત રહે, પણ મને વાત ના કરે. લોકોને એમ કે મહારાજને વાત કરશું તો મહારાજને બીક લાગશે, અને વાતે સાચી છે. ભૂતની બીક તો એની વાત સાંભળ્યા પછી લાગતી હોય છે. તમે વિચાર કરો કે જે ઝાડમાં ભૂત રહે છે એ ઝાડ નીચે જઈને ગાય બેસે, ભેંસ બેસે, ગધેડું બેસે, કદી એમને વળગે છે? ગાયને નહીં વળગે, ભેંસને નહીં વળગે, ગધેડાને નહીં વળગે, માણસને જ વળગે છે. એ કયા માણસને વળગે છે? જેને પહેલેથી ખબર છે કે આમાં કંઈક રહે છે એને વળગે છે. જેને ખબર જ નથી એવા ઘણા લોકો બિચારા વટે માર્ગો વગેરે નથી હોતા, આ ગધેડા વાળા, લવારિયા વગેરે વગેરે આવતા હોય, એ જઈને ઝાડ નીચે રહેતા હોય છે, એમને કઈ વળગતું. પણ જે લોકોને એમ છે કે આમાં કંઈક છે, રાત્રે જો ઉપર કોઈ પક્ષી ફળફળ કરે ને તો આનું ફળફળાટ થઈ જાય. મેં જોયું નજરે એમ કે પગ લટકતા હતા, ઠેઠ ધરતી સુધી પગ લટકતા હતા. એટલે એ તો તારી આંખના ખેલ હતા, એમાં કશું નતું. એમાં રહેવાનું થયું. લોકો આગ્રહ કરે, બાપજી અમે રાત્રે અહીં તમારી પાસે સુઈ રહીશું. મેં ના, મારે કોઈની જરૂર નહીં. ના ના, એમ કે તમારા રૂમમાં નહીં, બહાર સુઈ રહીશું. મેં બારે મારે જરૂર નહીં, હું તો એકલો જ રહીશ. દરેકના ચહેરા ઉતરી જાય કે મહારાજ એકલા રહેશે અને રાતના 12 વાગે પેલું મોભારા ઉપર આવશે, બિચારા મહારાજ ફડકીને મરી ના જાય. મારી ચિંતા. પણ મને કહે નહીં કે આમાં કંઈક રહે છે એવું, પણ આગ્રહ કરે. મેં કહું ના, મારે કોઈને રહેવા નથી દેવા, તમે બધા તમારે ઘેર જાઓ, હું તો એકલો રહીશ. 5-7 દિવસ થઈ ગયા.
લોકોએ જોયું કઈ અસર લાગતી નથી. કઈ એકાદ માણસ કઈ કહે ખરો, મહારાજ કઈ આમ કઈ દેખાતું નથી ને. એટલે મને સમજણ પડી ગઈ કે હવે આ કેમ આગ્રહ કરતા હતા. મેં કહ્યું દેખાય છે, ઘણું દેખાય છે. એકબીજાના મોઢા જોયું દેખાય છે એમ કે હો દેખાય છે, પણ ભૂત એમને કશું ના કરી શકે, એ તો આપણને વળગે, એમને વળગીને શું લેવાનું. મેં કહ્યું મને ઘણું દેખાય છે, અને જે દેખાય છે ને એ મારે તમને બતાવવું છે. હે કે અમને બતાવવું છે? હા, મને દેખાય છે તમારી અંધશ્રદ્ધા, અને એ મારે તમને બતાવવી છે. પછી તો ઘણા લગભગ 15 દિવસ રહ્યો. ત્યારે હું જોઉં ગામથી બહાર, એ જેમ તમારે હાઈસ્કૂલ છે એમાં પ્રાથમિક શાળા, તો હું જોઉં બપોરના ટાઈમે, વૈશાખ જે આ જેઠ મહિનાનો ટાઈમ ચાલે, જેઠ મહિનાના ધોમ 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 તાપમાં કોઈ વાર 5, 7, 10 માણસોની એક ટોળી નીકળે. ટોળી નીકળે એટલે જાય, આમ વગડા તરફ જાય. પણ હું જોઉં કે શિકારીઓની ટોળી છે, શિકાર કરવા નીકળેલી એ ટોળી છે. વળતા કંઈક લઈ આવે, બહાર બીજો ત્રીજો થોડો લાવે, 1-2 જાનવર માર્યા હોય. આ એ દૃશ્ય જોવું. પછી એક ભાઈ મારે ત્યાં આવે, આટલું લાંબુ કેડિયું, પેલું કોશો વાળું, ઉપર પાઘડું, ધોતિયો, હાથમાં ડોલ, બીજા હાથમાં તગારું. મેં કહ્યું કેમ ડોલ ને તગારું લઈને અત્યારે ક્યાં આવ્યા? મને કે બાપજી અત્યારે વગડામાં બધા કુવા બંધ પડ્યા, કોષ બધા બંધ પડ્યા. કોષ હવે ચાલતા નથી, બધું ખેતી બધી આવી ગઈ, ત્યારે ટ્યુબવેલો નહીં, એટલે વગડાના વાંદરા બધા તરસે મરે છે. હું આ ડોલ ને તગારું લઈને જાઉં છું, અને જેટલા કુવા છે ખેતરોમાં, એ ચારે તરફ ફરીને કુએ જઈને આ ડોલથી ખેંચીને પેલું તગારું ભરું, એટલે વાંદરા બધા પાણી પીવે. 3 કલાક આ રોજ આ કામ કરું છું. અને હું જવાનો હોઉં ને, મારી રાહ જોઈને એ આખું ટોળું, આમ જેમ પેલા બ્રાહ્મણો 84 જમવા આવ્યા હોય ને, બધા રાહ જોઈને લાઈન સર બેઠો. મેં કહ્યું હું એ ભેગો આવીશ. મને કે આવો, પણ તાપ લાગશે. તાપ લાગવા દો એક દિવસ. જેણે દુનિયા માટે તાપ નથી વેઠ્યો, હા, તો આવી રીતે શિવ એક છે, શક્તિના 3 રૂપ થયા: સાવિત્રી, લક્ષ્મી અને પાર્વતી. સાવિત્રીની જે પુત્રી એટલે બ્રહ્માની જે પુત્રી એ સરસ્વતી. સરસ્વતીને જોજો, એના 3 રૂપ પાછા. મહાસરસ્વતી, ખરું કે નહીં? મહાસરસ્વતી. મગજ ખરું, પણ પ્રોફેસરનું મગજ, પગાર લેનારું મગજ. એ મહાસરસ્વતી ના કહેવાય, એ સરસ્વતી કહેવાય. વકીલ ખરા, ફી પૂરી લે, એ સરસ્વતી કહેવાય. મહાસરસ્વતી કોને કહેવાય? જે લોકોનો બેડો પાર કરી નાખે, જે ફી માટે ન હોય. તુલસીદાસજીએ રામાયણની રચના કરીને સ્વાંત સુખાય તુલસી રઘુનાથ ગાથા ભાષા નિબંધ મતિ મંજુલમાં તનોતી. કોઈ રાજા મહારાજાને રાજી કરવા માટે નહીં, મારા ઈષ્ટદેવને, મને પોતાને તૃપ્ત કરવા માટે. એ મહાસરસ્વતી કહેવાય. યાદ રાખજો, મહાસરસ્વતી કદી મરતી નથી. નરસિંહ મહેતાના ભજન મરે છે, કબીરના દોહા મરે છે, ગીતા મરે છે. મહાસરસ્વતી છે. આજનું પેપર કાલ મરી જવાનું. મરી જાય છે કે નહીં? એકવાર વાંચ્યું પછી રોજ વાંચવાની ઈચ્છા થાય ખરી? ને ગીતા કેટલા વર્ષોથી તમે પાઠ કરો છો. એ મહાસરસ્વતી છે. પેપરની તાલાવેલી બહુ છે, ક્યારે વાંચું ક્યારે વાંચું ક્યારે વાંચું, પણ પેપરમાં સ્થાયિત્વ નથી. એક વાર વાંચ્યું એટલે ખલાસ. આવી રીતે લક્ષ્મી છે, એના 3 રૂપ છે. લક્ષ્મી મહાલક્ષ્મી,
મહાલક્ષ્મીનો અર્થ સમજો પાછો. પેલામાં કુસરસ્વતી, આમાં કુલક્ષ્મી. કુસરસ્વતીનો અર્થ છે બુદ્ધિ છે, લોકોને લડાવવા માટેનો ઉપયોગ છે. બુદ્ધિ છે પણ લોકોનો વિનાશ કરવા માટેનો ઉપયોગ કરે છે. કુસરસ્વતી છે. ભલે તમે સરસ્વતીના પૈસા લો એનો કોઈ વાંધો નહીં, ભણ્યા ગણ્યા પગાર લો, બરાબર છે, એ કઈ પાપ નથી, એ કઈ ભૂંડું નથી. પણ તમે ભણ્યા ગણ્યા અને હવે ગામમાં લાકડા લડાવ્યા કરો, જ્યારે જુઓ ત્યારે ગામમાં સળગાયા જ કરો, એ પાપ છે, કઈ કુસરસ્વતી છે. તમારી પાસે સાહિત્ય રચનાની ક્ષમતા છે, કલમની શક્તિ છે. ઘણા લોકો જોજો એવું લખતા હોય ને કે આમ આગ લાગી જાય, પેટ્રોલ અંદર તો વાસનાઓ હોય ને ઉપરથી પાછી પેટ્રોલ છાંટે, એવું લખતા હોય. એ છે ને કુસરસ્વતી છે, સરસ્વતી નથી, કુસરસ્વતી છે. અને પેલી મહાસરસ્વતી છે ને એ તો અમર છે, અમર વાણી છે. એવી જ રીતે લક્ષ્મીના 3 રૂપ. કુલક્ષ્મી પાપનો પૈસો, લાંચ લીધી, રૂશ્વત લીધી, ખોટું બોલ્યા, ઠગાઈ કરી, છેતર્યા, લૂંટ્યા લોકોને અને પૈસો ભેગો કર્યો, એ કુલક્ષ્મી છે. પેલી લક્ષ્મી છે. કઈ લક્ષ્મી છે? નોકરી કરીને મળી એ લક્ષ્મી છે, તો તમારો હક છે. પણ મહાલક્ષ્મી કોણ છે? જે લક્ષ્મી પુણ્યથી આવે છે ને પુણ્યમાં વપરાય છે. આવી પણ પુણ્યથી અને વપરાણી પણ પુણ્ય. ઘણા લોકો આજે પૈસો વાપરે છે, બેફામ પૈસો વાપરે છે. મને એક માણસે હમણાં કહ્યું, મને કે અમારે અમદાવાદમાં નહીં પેલું એક વૈશાલી ચાલે છે ને, મને કે ખીચડી કઢી જમી આવ્યા. મેં કહ્યું કેટલા પૈસા આપ્યા? કે એક ભાણાના 56 રૂપિયા, એક થાળીના 56 રૂપિયા. તો મેં કહું મારે ત્યાં ખીચડી કઢી ખાઈને શું આપશો? જો વૈશાલીમાં 56 આપતા હો તો મારે આશ્રમમાં ખાઈને 5 આપો તોય ઘણા, મારા બેટા 5 ના આપે ઘણા, તો એવા નીકળ્યા. પેલા વૈશાલીમાં જઈને 56 આપી આવે. અરે 56 રૂપિયામાં તો તમારું આખું ઘર દૂધપાક પૂરી જમી લે. જમે કે ના જમે? હવે કઈ લક્ષ્મી છે? 5 માણસો જે જઈને 56 આપી આવ્યા, એ કઈ લક્ષ્મી છે? કુલક્ષ્મી. એ મહાલક્ષ્મી નથી. બસ સિગરેટ એના ગોટે ગોટા નીકળે છે, મૂંછડા કોઈ તો આપણા ઉપર ફૂંકે, પાછો ફૂ કરે. કઈ લક્ષ્મી છે? કુલક્ષ્મી. બહુ પુણ્ય હોય ત્યારે આ કુલક્ષ્મીથી માણસ બચી શકે. પછી લક્ષ્મી ને પછી મહાલક્ષ્મી. પુણ્યથી પૈસો આવ્યો અને પુણ્યમાં વપરાયો, સારા કામમાં વપરાયો. એનું ઘર એ પરબ છે, એનું ઘર એ અન્નક્ષેત્ર છે, એનું ઘર એ સૌના માટે સદાય જુઓ તો ગાળા બારણા વાળું એક સદા વ્રત છે. ગામમાં કોઈ કામ થતું હોય તો એની ના નહીં, કોઈનું ભલું થતું હોય તો એની ના નહીં. આવો માણસ મરતો નથી હોતો, મર્યા પછી એ જીવતો હોય છે, અમર થતો હોય છે. આ કોનું કામ છે? આ પેલી શક્તિનું કામ છે. હવે એવી 3 શક્તિઓ પાછી શિવ સાથે, બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ્વર. એ 3 શક્તિઓ ગઈ તો પાર્વતી, કાળી અને મહાકાળી. અથવા જરા રૂપ બદલી નાખો, કાળી, ભદ્રકાળી અને મહાકાળી. પહેલામાં પહેલો પ્રશ્ન એ થાય, લક્ષ્મીજી ગૌરા, સાવિત્રી ગૌરી. આ બિચારા શિવે જ શું બગાડ્યું કે એમને કાળી મહેલ જેવી? હે, મહાકાળી તો કાળા જ ને. શિવને બીજી કોઈ કન્યા જ નહીં મળી હોય? કોઈ વાર તમને જિજ્ઞાસા થાય છે, કોઈ વાર જાણવાની ઈચ્છા થાય છે તમને? ના કે જય ભગવાન ભલું કરજો. તમારામાંથી જે થોડો વૈજ્ઞાનિક એપ્રોચ રાખતા હશે ને એમને ખ્યાલ આવશે. અને ખ્યાલ શું છે? હમણાં એક વિજ્ઞાનનું પ્રદર્શન આયોજિત થયેલું, એ પ્રદર્શનમાં એક વિજ્ઞાનના પ્રોફેસર એક બહુ સુંદર વાત સમજાવી. અને એ વાત શું છે કે આ જે બધા બ્રહ્માંડો છે, એ બ્રહ્માંડો એટલે ક્રિયાત્મક જગત.
એ જ્યાં પૂરું થાય છે ત્યાં માત્ર કાળાપણું છે, અને કાળાપણું અનંત છે, એની કોઈ ક્ષિતિજો નથી. કાળાપણું અનંત છે. તમને કહીશ તો વાત સમજમાં આવશે. અત્યારે તમે પેલી દિશામાં જુઓ તો પેલું ગણેશપુરા દેખાય, ફલાણું દેખાય, ફલાણું દેખાય, દૂરનું ઝાડ દેખાય, આ બાજુ દેખાય. અજવાળાની ક્ષિતિજો છે ને? અજવાળાની ક્ષિતિજો છે. પણ રાત્રે જયારે અમાવાસ્યાની રાત હોય ને, ગાઢ અંધકાર હોય ને, કોઈ જગ્યાએ પ્રકાશ ના હોય, ત્યારે તમને કેટલે સુધી દેખાય છે? એની ક્ષિતિજો કેટલી છે? એની ક્ષિતિજો અનંત છે. એની કોઈ ક્ષિતિજ નો છેડો અનંત છે. એમ પ્રલય કાળમાં જ્યારે માત્ર પ્રલય છે, એ પ્રલય કાળમાં સર્વત્ર માત્ર કાળાપણું છે. અને કાળાપણું છે એ પ્રકૃતિનું છે. એટલા માટે લખવું પડ્યું, ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકા નેમા વિદ્યુત કુતોયમ અગ્નિ. હે ભાઈ, ત્યાં સૂર્ય નથી, ચંદ્ર નથી, નક્ષત્રો નથી, તારા નથી. ત્યારે શું છે? માત્ર પ્રકૃતિનું અસ્તિત્વ છે ને. પ્રકૃતિનું જે અસ્તિત્વ છે ને એ કાળું છે, અંધકારમય છે. અને અંધકારમય છે એ બતાવવા માટે આ શક્તિને કાળી બતાવવામાં આવી છે. હવે અર્થ તમે સમજ્યા? એ બતાવવા માટે આ શક્તિનું શ્યામ રૂપ આપવામાં આવ્યું છે. પણ જેમ મેં કહ્યું એમ એનું એક રૂપ તો કાળી છે. એ કાળી શું કામ કરે છે? એ સૃષ્ટિની રચના કરે છે. સાવિત્રી સૃષ્ટિની રચના નથી કરતી, લક્ષ્મીજી પાલન કરે છે. લક્ષ્મી ના હોય ને વિષ્ણુ હોય તો અર્થ સમજ્યા તમે? પાલન થાય ખરું? તમે હોવ ને ગજવું ખાલી હોય તો અહીં કોઈ આગળ ના બેસવા દે. પણ જાઓ. તમને કેમ આગળ બેસાડ્યા છે ખબર છે તમને? તમે પણે બેઠા હોય તો ઉઠાડીને અહીં કેમ લાવ્યા છે? લક્ષ્મીજી છે એટલે લાવ્યા છે. હે, લક્ષ્મીજી છે ને આ બધા ચડાવવા થયા તો ઘણાની ઈચ્છા થતી હોય આપણે બોલવા છે, પણ શું બોલે? ગજવામાં કઈ હોય તો બોલે. લક્ષ્મીજી પાલન કરે છે. ઉત્પત્તિ પેલી પાર્વતી કાળી કરે છે. અને એટલે અમે એમ માનીએ છીએ, ઘણો સમય થઈ ગયો, હું બહુ વિસ્તારથી નહીં કહી શકું, અમે એમ માનીએ છીએ કે શિવ અને શક્તિ, અને એ શક્તિનું જે પૂર્વ રૂપ કાળી રૂપ છે એમાંથી બ્રહ્માંડોની રચના થાય છે. ગણેશ, કાર્તિકેય, ફલાણા બધા બ્રહ્માંડો એમાંથી રચાય છે. પણ એ રચાયેલા જે બ્રહ્માંડો છે એ બ્રહ્માંડોમાં કલ્યાણ કરનારું જે તત્વ છે એનું નામ ભદ્રકાળી છે. અમદાવાદમાં છે એ કઈ કાળી છે? ભદ્રકાળી. એ ભદ્રકાળી છે. એટલે એનો દેખાવ પણ સૌમ્ય છે, ભદ્રકાળી. પણ સૌથી વધારેમાં વધારે કલ્યાણ કરનારી કઈ શક્તિ છે? મહાકાળી. જીભ લાલ ગોમ જેવી જીભ બહાર કાઢેલી છે. હાથમાં ખપ્પર છે, એક હાથમાં ખડગ છે, વાઘની સ્વારી છે. શુંભ, નિશુંભ અને મહિષાસુરને મારે છે. આ સૌથી વધારે કલ્યાણ કરનારી છે. જે લોકોને પૈસો મળ્યો હોય છે છતાંય કંઈક ખૂટતું હોય છે એમની પાસે, છતાંય અતૃપ્તિ હોય છે કે નથી હોતી? પૈસાનું તો એવું છે ને, સમૃદ્ધિનું તો એવું છે કે અમુક પોઈન્ટ ઉપર ગયા પછી ખલાસ, એનું સુખ ખતમ થઈ જાય. તમારા ઘરમાં 200 મણ કેરીઓ છે, 200 મણ કેરીઓ, કેસર કેરીઓ છે. કેટલો રસ પીશો કહો? 1 વાટકી કે 2 વાટકી, 3 વાટકી? 200 મણનો પીવો ખરા? ભોગવવાની એક લિમિટ છે. પરમેશ્વરે બહુ દયા કરી છે, એક લિમિટ મૂકી દીધી. તમારે તો આખું તપેલું ભરીને કેસર રસ પીવો હોય, પણ પીવો તો ખરા? 3જી ને 4થી વાટકી આવી એટલે કે ઠંડા થઈ જાય ભાઈ, એટલે ના એમ કરવા લાગે તરત જ. મારાથી નહીં ખવાય, હિસાબ મારાથી નહીં ખવાય. પરમેશ્વરે પોતે જ લિમિટ મૂકેલી છે. ત્યારે જે મહાકાળી છે ને, એટલે પૈસા વાળો છે ને, એ પૈસા વાળાને પણ એક લિમિટ ઉપર જઈને પૈસાનું સુખ ખતમ, ઐશ્વર્યનું સુખ ખતમ. તમારા ઘરમાં 1 ટેપ રેકોર્ડર છે, પછી 2 આયા, પછી 3 આયા, પછી 4 આયા, પછી 5 આયા. હું એવા ઘણા બંગલામાં જઈને ઉતરું જેના ઘરમાં 5-5 ટીવી હોય. પેલી બેન રસોઈ કરતા કરતા જુએ એટલા માટે ત્યાં 1 ટીવી મૂક્યું હોય. તમને શું વાત કરું, એક શેઠના સંડાસ બાથરૂમમાં ટીવી મૂકેલું.
મોટો પેલું કમ્બાઈન કરેલું ને સંડાસ બાથરૂમ બે ભેગું અને મોટો ખાસો ઓરડા રૂમ જેવો ટીવી મૂકેલું. અરે મેં કહ્યું તમે આમાં ટીવી મૂક્યું છે? મને કે બાપજી કબજિયાતનો રોગ છે અને હવે કબજિયાતના રોગમાં બેસવું વધારે પડે એટલે પછી ત્યાં સુધી બેઠા બેઠા જોયા કરે. એના ઘરમાં 5 ટીવીઓ છે. પણ તમને સાચી વાત કહું, જેના ઘરમાં 5 ટીવીઓ છે એને ટીવી જોવાનો ટાઈમ નથી મળતો. કારણ કે એનો વેપાર એટલો મોટો છે, એના ધંધા એટલા મોટા છે ને કે ચોપડામાંથી ઊંચા આવે તો ટીવી તો નોકરો જુએ છે, એમના ઘરના નોકરો જુએ છે. અને શેઠ તો બિચારા જયારે જુઓ ત્યારે વિદ્યા આવી 3 ને વિદ્યા આવી 2 ને વિદ્યા આવી 5 ને. હું એમને એમ નથી કહેતો. તમે એક ઘરમાં ઉતરેલો અને સાંજે પેલા સમાચાર આવે એટલે મેં શેઠને કહ્યું કે જરા ટીવી ચાલુ કરો ને, સમાચારનો ટાઈમ થયો, સમાચાર જોવા છે. એટલે હડફડ ટીવી પાસે ગયા પણ ચાલુ જ ના થયું. મેં કહ્યું કેમ? મને કે મહારાજ ટીવી ચાલુ નથી થતું એમ. પછી બૂમ પાડી અંજુ 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 અંજુ. પેલા નીચેથી એક છોકરી 8 વર્ષની છોકરી દોડતી આવી, જરા ટીવી ચાલુ કર ને એમ કે ફટ દઈને ચાલુ કરી દીધું. મેં કહ્યું નવું લાયા લાગો છો? મને કે ના બાપજી 8 વર્ષથી લાયા છે. 8 વર્ષથી ટીવી છે અને હજુ તમને ચાલુ કરતા નથી આવડતું? મને કે આપણું કામ નહીં, એ તો છોકરા એમ કે છોકરા આપણું કામ નહીં. ત્યારે મેં કહ્યું તમારું કામ શું? મને કે આપણું તો આ કલદાર ગણવા સિવાય બીજું કોઈ કામ જ આપણે. હવે એના ઘરમાં ટીવી છે પણ એને જોવાનો ટાઈમ જ નથી. એ કલદારમાં જ રહે છે. પૈસો કમાજો પણ પૈસાને કબર ના બનાવશો. તમારો જ પૈસો તમારી ફાંસીનો માંચડો ના બની જાય. એને વાપરજો. કમાવાના ટાઈમે કમાજો, ભક્તિના ટાઈમે ભક્તિ કરજો, ઊંઘવાના ટાઈમે ઊંઘજો, ખાવાના ટાઈમે ખાજો, બાળ બચ્ચાના સાથે બેસવાના ટાઈમે બાળ બચ્ચાના સાથે બેસજો. પણ હવે આ તો બધું પડતું મૂકીને પૈસો 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 એટલે કબર દટાઈ જાય એમ. એટલે પૈસાદારને પણ એક દુઃખ હોય છે અને એ જે દુઃખ છે ને એ અંતરનું દુઃખ છે. એ અંતરના દુઃખને જે દૂર કરી આપે એનું નામ કહેવાય મહાકાળી. તો અંતરનું દુઃખ કોણ દે છે? શુંભ, નિશુંભ, મહિષાસુર. આ બધા અસુરો અંદર બેઠા છે. બેઠા છે કે નથી બેઠા? જંપવા દે છે, સુખેથી રહેવા દે છે. પૈસેથી અસુરો મરાય નહીં. એ અસુરોને જે મારે, અને એ અસુર કેવા છે પાછા? રક્ત બીજ વધે દેવી. એમને મારો ને એનું લોહીનું ટીપું જો નીચે પડે પાછા 1 માંથી 100 ઉભા થાય. એટલે લોહીનું ટીપું નીચે ના પડે એટલે ખપ્પર રાખ્યો છે. તમને અર્થ સમજ્યા તમે? એટલે પેલી કાળકાના હાથમાં આમ મારવાનું, લોહી બધું ખપ્પરમાં લઈ લેવાનું. હજુ તમે અર્થ ના સમજ્યા. તમારા મન ઉપરનો સૌથી વધારેમાં વધારે કંટ્રોલ ક્યારે છૂટી જાય છે? જયારે તમે આમ ઢીલા બેસો ત્યારે. આમ કડક બેસો તો મન કંટ્રોલમાં રહેશે, આમ ઢીલા થાવ એટલે છૂટશે. અને સૌથી વધારેમાં વધારે કંટ્રોલ છૂટી જશે જયારે સુઈ જાવ ત્યારે, પથારીમાં લાંબા થાવ ત્યારે. પછી મગજ ઉપર કાબુ ના રહે, પછી મન ઉપર કંટ્રોલ ના રાખી શકે. ત્યારે એ વખતે મનની અંદર જે વિચારો આવે છે, એક વિચારને તમે વાગોળો. એક વાસનાનો વિચાર આવ્યો, એ વિચારને તમે વાગોળો એટલે 100 છોકરા ઉભા થશે. રક્ત બીજ વધે દેવ. 1 માંથી 100 થશે. એ 100 ને વાગોળો એટલે 1000 લાખ થશે. હવે એમાંથી છૂટી નહીં શકે. પછી તમારું મન એ વિકારોમાં વાસનામાં હવે તમારી તાકાત નહીં કે તમે એ જંગલમાંથી બહાર નીકળી શકો. આ તો અસુરોનું વન છે. એટલે એને રક્ત બીજ કયા છે. બીજી સૃષ્ટિ જે ઉત્પન્ન થાય ને એ શુક્ર બીજ થાય, શુક્રથી થાય, આ રક્તથી થાય. માત્ર તમે એને વાગોળો એટલી જ વાર છે. એની સંખ્યા વધતી જ જાય. એ સંખ્યાને અટકાવવા માટે મહાકાળી એ ખપ્પર છે ને ખડગ છે. પણ હવે ખપ્પરમાં લોહી ભરાઈ ગયું. અસુરોને મારતા ખપ્પરમાં લોહી ભરાઈ ગયું અને લોહી નીચે પડશે તો અસુરો પાછા ઉભા થશે કે નહીં થાય? એટલે લાંબી જીભ છે. એ અસુરો છે ને એના લોહીને એ ચાટી જાય છે. તમે એનો આધ્યાત્મિક અર્થ સમજ્યા? બહુ સુંદર અર્થ છે, બહુ સુંદર અર્થ છે.
અમે જયારે નાના નાના હતા ને ત્યારે કંઈક વાગે, કંઈક હાથમાં ચીરો પડે કે એવું તેવું પડે તો ઘણા લોકો એમ કે લોહી ચાટી જવાનું, કારણ કે એ તો આપણું લોહી આપણામાં શક્તિ. એ વાત સાચી નથી, પણ એવું કરતા. પણ અહીંયા શું બતાવે છે? આ જે અસુરો છે ને એ મહાશક્તિ છે. જો એને રિફાઇન કરીને તમારા અંદર પાછા વાળવામાં આવે તો, નહીં તો એ મહાઅસુરો છે. મેં હમણાં થોડો ટાઈમ પહેલા કહ્યું ના, કામ એ મહાઅસુર છે, પણ જો એને રિફાઇન કરીને પાછા વાળવામાં આવે તો એ મહાશક્તિ છે. ક્રોધ એ મહાશક્તિ છે, લોભ એ મહાશક્તિ છે, મદ એ મહાશક્તિ છે. થોડો તો તમને ઈગો હોવો જ જોઈએ, તમારા પણાનો તો હોવો જ જોઈએ, નહીં તો તમે તો એકદમ તણખલા જેવા થઈ જશો. તમારી કોઈ વેલ્યુ નહીં કરે, તણખલા જેવા થઈ જશો. મિથ્યા ના હો, એની એ શક્તિને નાશ નથી કરવાની, એની એ શક્તિને ફરી રિફાઇન કરીને પાછો એનો ખોરાક બનાવવાનો છે. અને જ્યારે એ પાછો એનો ખોરાક બનાવે છે ત્યારે એ મહાશક્તિશાળી કાળકા બને છે. અને એટલા માટે એ વાઘ ઉપર બેઠેલી છે, વાઘની સવારી છે. વાઘની સવારી કોણ કરી શકે? જે પરાક્રમી હોય એ કરી શકે, બીજાની તાકાત. એટલે સજ્જનો, બધી ઘણી વાતો છે. રૂંડ માળા પહેરાવેલી છે, જોઈ છે તમે? કોઈ વાર ગણજો એ રૂંડ કેટલા છે. એ શિવજીના રૂંડ છે. પૂછ્યું કેમ? અને તોય હું બાળે કુંવારી. એક ભજન આવે છે, મને આખી લીટી નથી આવડતી, એમાં વારંવાર પાછળ આ શબ્દ આવે છે, તોય હું બાળે કુંવારી. કલયુગમાં હું ફલાણી કહેવાણી, શિવ ઘેર નારી તોય હું બારે કુંવારી, રામ ઘેર નારી તોય હું બારે કુંવારી. આ લોક કવિઓ કેટલીક વાર ગજબ કરી નાખતા હોય છે. પણ મેં કહ્યું ને, જિજ્ઞાસા હોય તો ને, હરિહરિ મહારાજ થવા દો. બસ કે બહુ રહ પડ્યો, હો રહ પડ્યો કે હરિહરિ મહારાજ થવા દો, તોય હું બાળે કુમારી. એટલે એક મહાકાળી કે છે, જો કેટલા બ્રહ્મા, કેટલા વિષ્ણુ ને કેટલા રુદ્ર આવી ગયા, હું એની એ રહી. એક એક બ્રહ્માંડની રચના પ્રલયકાળ પછી જયારે થાય ત્યારે જૂના બ્રહ્માંડનો જે રુદ્ર હોય એને હું રૂંડમાળા બનાવું છું, એને હું મારા ગળામાં ધારણ કરું છું. એટલે આમાં જો કેટલી રૂંડમાળા મેં પહેરેલી છે, અને છતાં હું બાળે કુંવારી છું. તો સજ્જનો, આવી જે મહાન આદ્ય શક્તિ જગદંબા મહાકાળી, એનું મેં તમને પૌરાણિક રૂપ કહ્યું. એનું દાર્શનિક રૂપ છે શિવ અને શક્તિ, એનું દાર્શનિક રૂપ છે બ્રહ્મ અને માયા. પણ પછી એનું પૌરાણિક રૂપ છે 4 હાથ, 8 હાથ, ફલાણા હાથ, આટલા હાથ. એક તત્વની પાછળ વ્યાખ્યા છે. તો દેણપ જેવા ગામમાં પહેલેથી જે માતાજીનું મંદિર છે ને, એ કાળકા માતા છે ને, અંબાજી છે. માતાજીનું મંદિર તો પહેલેથી જ એક છે. અહીં તો લોકો નવરાત્રી કરે છે, કરવઠાના રૂપમાં કરે. એવા ભિક્ષણ ને બધા કે કરવું જ પડે, ને તો છોકરો મરી જ જાય એમ. હે હા, હવે આપણે ગામમાં આ તરફ કાળકા માતા આવ્યા, મહાકાળી આવ્યા. ને મહાકાળીની મને સારી વાત જે ગમી એ આ ગામના યુવાન વર્ગે આ કામ ઉપાડ્યું. પાસે જ પટેલવાડી પણ કરી. વાડીના હમણાં વાસણોય મળ્યા, પાટલાય મળ્યા. હજુ ઘણું ખૂટે છે, કારણ કે આ એક ઘર નથી, આ તો આખા ગામનું ઘર છે. એટલે જો વાસણ જોઈશે, ફલાણું જોઈશે, ફલાણું જોઈશે, પંખા જોઈશે, ઘણી વસ્તુ જોઈશે. એ તો મળી રહેવાની, આપવાના જ છે. એ આવી ગયા છે ને, હા, બધું આવતા રહેશે. જગદંબાને પ્રાર્થના કરું, માં, અમારા અંદરના શુંભ, નિશુંભ, મહિષાસુર એનું તું મર્દન કરજે. તો જ અમને શાંતિથી ઊંઘ આવે, તો જ અમે શાંતિથી મરી શકીએ, તો જ અમે શાંતિથી જીવી શકીએ. આ ગામે ઘણો કુસુંભ જોયો છે, ઘણા ઝઘડા જોયા છે, ઘણા અનર્થો જોયા છે. હવે બસ. ઘણા દિવસ લડ્યા, ઘણા દિવસ ઝઘડ્યા, ઘણા દિવસ એકબીજાના માથા ફોડ્યા. આવો હવે આપણે એકબીજાના માથાને શણગારી, એકબીજાનું ભલું થાય, એકબીજાની માન આબરૂ રહે, એકબીજાનું માન વધે, પ્રેમ વધે, સાથે બેસીને જમીએ. એ કામ હવે કરવાનું છે. તો આ યુવાન વર્ગને મારા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ, ગામને ધન્યવાદ, ગામના આગેવાનોને ધન્યવાદ. પરમેશ્વરને હું ફરીથી પ્રાર્થના કરું, ગામમાં કોઈ કોમવાદ ના થાય,
પટેલ ભાઈઓ, ઠાકોર ભાઈઓ, પ્રજાપતિ ભાઈઓ, બીજા બધા ભાઈઓ બધા હળી મળીને રહે, સંપીને રહે, એકબીજાના પ્રસંગમાં જાય, આવે, બેસે. ઝેર ફેલાવનારા કરતા અમૃત ફેલાવનારા મહાન છે. દરેક જગ્યાએ થોડાક ઝેરનો ઘડો લઈને ફરતા હોય છે, થોડાક અમૃતનો ઘડો લઈને ફરતા હોય છે. ઝેરનો ઘડો લઈને ફરનારા પોતાના ઝેરે મરવાના છે, અને અમૃત વાળા બીજાને અમૃત પીવડાવીને પોતાના અમૃતથી પોતે જ અમર થવાના છે. એટલે આપણે સૌએ અમૃતના ઘડા લઈને ફરવાનું છે, અમર થવાનું છે. ઝેરના ઘડા ફેંકી દેવાના છે, ફોડી નાખવાના છે. એ કામ આપણે કરવાનું છે. તો હું માતાજીને પ્રાર્થના કરું, ગામમાં સંપ રહે, એકતા રહે, આદર સન્માન રહે, સૌનું ભલું થાય, સૌ સુખી થાય, સૌ સારી રીતે જીવે એવી માતાજી સૌને શક્તિ દે. આભાર, ધન્યવાદ. હરિઓમ તત્સત. મહાકાળી માત કી. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ હર. એમનું નામ હતું ગાડગે બુઆ. નામ સાંભળ્યું છે? ગાડગે મહારાજ, ગાડગે બુઆ. જો મહારાષ્ટ્રમાં કેટલી સંસ્થાઓ ઉભી કરી છે. કોણ હતા ખબર છે? ધોબી હતા, ધોબી. જન્મથી ધોબી હતા, કાળું મેષ શરીર. શું કામ કરતા? આટલી પોતળી, આટલી એક બંડી. આવા બેણક જેવા ગામમાં આવે, એક બોર્ડ રાખે, આમ ટીંગાડી દે, અહીં રાત્રે ગાડગે બુવાનું કીર્તન થશે, આખ્યાન થશે. પછી શું કરે? હાથમાં ઝાડુ લે, અને ઝાડુ લઈને આખા ગામમાં જ્યાં છોકરા બેસાડ્યા હોય ને, આપણે તો બધા આંગણા આગળ જ બેસાડવાનું. આખી દુનિયામાં કોઈ જગ્યાએ મેં આવું નથી. આ તો બધું આપણા ત્યાં જ છે. હું તો કેટલી દુનિયા રખડ્યો છું, પણ મેં કોઈને એકી બેકી જતા રોડ ઉપર હજુ સુધી કોઈ જગ્યાએ જોયો નથી. યુરોપમાં તો નહીં, પણ આફ્રિકામાંય નહીં. અને અહીંયા તો તમારા એકે એક ખૂણો જાણે એમનો જ રિઝર્વ કરી રાખેલો છે. એકે એક ખૂણો. બહુ આવતી હોય, દીકરીઓ જતી હોય, કોને શરમ છે? મુંબઈથી નીકળો તો બધા જાણે લાઈન સર બેઠા હોય બધા. આપણે વિચાર કરવો પડશે. આખા ગામમાં એ ઝાડુ લઈને ફરે ને પેલા છોકરા જે ગંદકી કરી હોય બધું સાફ કરે. કોઈને ખબર ના હોય કે ગાડગે બુઆ છે, બધું સાફ કરે. આ દેખાય માણસ એવો કાળો મેસ જેવો દેખાય, કોઈ શારીરિક પર્સનાલિટી નહીં. લોકો સમજે કોઈ ભંગી હશે. પછી આવડો એક માટીનો કટોરો રાખે, અને ડુંગળી અને રોટલો આખી જિંદગી એ માણસે ખાધો. ડુંગળી અને રોટલો. ગાંધીજીને મળવા ગયેલા તો ડુંગળી રોટલો જ ખાવાનો. ડુંગળી ને રોટલો. ઘણા લોકો કહે ડુંગળીથી તમો ગુણ વધે. ક્યાં વધ્યો? એ માણસની સાત્વિકતા જુઓ તો તમે કોઈ ઉભા ના રહી શકો. એટલી સાત્વિકતા. 7 કરોડ રૂપિયાનું ટ્રસ્ટ. કેટલો? 7 કરોડ એ જમાનામાં. પણ એની સગી દીકરી છે, એ સગી દીકરીને 40 રૂપિયાનું દેવું પડે, ચૂકવી ન શકે. ઉઘરાણી વાળો એને હેરાન કરે. એ છોકરીએ આવીને કહ્યું, બાપુ મને 40 રૂપિયા આપો. આ ઉઘરાણી વાળો મને અમારું લોહી પી જાય છે. શાળાથી એમ કે આ પૈસા જનતાના છે, તારા બાપના નથી આ પૈસા. તારો બાપ તો એનો વહીવટ કરનારો છે. કેટલી સાત્વિકતા હશે. વહીવટ કરનારા અત્યારે છે, જુઓ છો ને કેવો કરે છે. વિમાનના વિમાન, ગાડીઓની ગાડીઓ, ફલાણાનું ફલાણું. કોના બાપની ગુજરાત? એ 40 રૂપિયાના. એ મરી ગઈ ત્યાં સુધી એ 40 રૂપિયાનું દેવું રહ્યું. એક માણસે એમની મૂર્તિ બનાવીને મૂકી. એમને ખબર પડી કે મારી મૂર્તિ બનાવીને મૂકી છે. એ જાતે હથોડો લઈને ગયા અને જાતે જઈને મૂર્તિ તોડી નાખી. મારી મૂર્તિ? એમ તમે વ્યક્તિ પૂજા કરો છો? મૂર્તિ ભગવાનની. તો આ તો વ્યક્તિ પૂજા થઈ. હું તો પામર માણસ છું. ત્યારે અમે તો ઘણા પોતાની જાતે મૂર્તિ મૂકીને મરીએ. પાછળ વાળા મૂકે કે ના મૂકે, એના કરતા મૂકતા જાઓ. કોનામાં સાત્વિકતા છે? આખી જિંદગી એ માણસે ડુંગળીનો રોટલો ખાધો, પણ એની ભારો ભાર સાત્વિકતા તમે જોઈ શકો છો. એટલે આવા એક ગાડગે બુઆ હતા. તો આ મસ્તિષ્કની વાત હું કરતો હતો. હમણે પ્રશ્ન પૂછ્યો. પૂજારીએ કહ્યું મને ખબર નથી. પછી મેં મારી શક્તિ પ્રમાણે સમજાવવાનો પ્રયત્ન કર્યો.
અમે આરતી કેમ કરીએ છીએ, કપડું કેમ બતાવીએ છીએ, દર્પણ કેમ બતાવીએ છીએ. મેં એને સમજણ પાડી અને તમને પણ કહું છું, થોડી અઘરી વાત છે જરા. ઊંઘવું હોય ઊંઘજો, જોકા ખાવા હોય પણ જો જાગ્યા અને વાતને સમજ્યા તો કદાચ ગાંઠ ઉકલી જશે. હિન્દુઇઝમ એટલે હિન્દુ ધર્મ નું રૂપ બીજા ધર્મો કરતા જુદું છે. ઇસ્લામ, ક્રિશ્ચન, જૈન, બૌદ્ધ આ બધાની પાસે એક જ સિક્કો છે, સિક્કાની એક જ બાજુ છે. ધ્યાન દઈને સાંભળો. દાખલા તરીકે મુસલમાન, અલ્લાહ. અભણ માણસ હોય તોય અલ્લાહ, અને ભણેલો હોય તોય, મોટો જ્ઞાનીનો જ્ઞાની હોય તોય અલ્લાહ, અને અભણ હોય તોય. એક અલ્લાહના કોઈ બે અલ્લાહ છે ખરા? તો અલ્લાહના બે ચાર રૂપ છે ખરા? નથી ને. એટલે એને એક જ અલ્લાહ. એટલે પ્રજા કન્વિન્સ નથી થતી, એ ભટકતી નથી, એને ભ્રમ નથી થતો. થાય છે કોઈ મુસલમાન કદી આવીને એમ પૂછે છે કે મહારાજ મારે કયા અલ્લાહનું ભજન કરવું, એમ પૂછે છે? કારણ કે એના ત્યાં એક જ છે, એક જ. એવું ક્રિશ્ચનોનું એક જ ગોડ. જૈનો માટે જે તીર્થંકરો એ તીર્થંકરો, બૌદ્ધો માટે જે બુદ્ધ ભગવાન એ બુદ્ધ ભગવાન. પણ હિન્દુઇઝમ છે ને એને સિક્કાની બે બાજુઓ છે. એટલે જ લોકો આવીને પૂછતા હોય છે મહારાજ કયા ભગવાનનો જપ કરીએ. કોઈ મુસલમાન પૂછે છે કયા ભગવાનનો જપ કરીએ. કોઈ મુસલમાનમાં કોઈ અલ્લાહ પેદા થાય છે? થાય છે? ત્યારે અત્યારે તો આ દેશમાં 900 જીવતા ભગવાન છે. 900. એમાં 2-5 તો મારા ઓળખીતા છે, અને 2 તો હમણાં મરી ગયા. 2 ઓળખીતા હતા, 2 મરી ગયા. 2ને મરવું નતું ને મરવું પડ્યું. કેમ? કારણ શું છે કે આપણામાં બહુ જલ્દી લોકો ભગવાન થઈ જાય છે. કોઈ ક્રિશ્ચનમાં ભગવાન નથી થઈ શકતો, કોઈ ઇસ્લામમાં ભગવાન નથી. એક અલ્લાહ એટલે અલ્લાહ. આપણા પાસે એક સિક્કાની બે બાજુઓ છે. આ વાતને જરા ધ્યાનથી સમજજો. મેં પેલા લોકોને પણ સમજાય. હિન્દુઇઝમ એક બાજુ નથી. જો એક બાજુ હોત તો બેડો પાર થઈ ગયો હોત, તો આ ગૂંચો ના હોત, તો આ અવ્યવસ્થા ના હોત, તો આથી ગૂંચવણો ના હોત. બે બાજુ એટલે શું છે? સચ્ચિદાનંદ ઘન પરમાત્મા, એને હાથ નથી, પગ નથી, આંખ નથી, કાન નથી, એ આવતું નથી, જતું નથી, સચરાચર સભર પરિપૂર્ણ એક બ્રહ્મ. આ તમારું દાર્શનિક રૂપ થયું, આ તમારું તાત્વિક રૂપ થયું. તમે ઉપનિષદો જુઓ, તમે બ્રહ્મસૂત્ર જુઓ, તો તમારે ત્યાં જે દાર્શનિક એક સિક્કાની એક બાજુ જુઓ, આ એક બાજુ. અને તમે એ યુગમાં જઈને જુઓ, વૈદિક યુગમાં કે ઉપનિષદોના યુગમાં તમે જઈને જુઓ, તો ત્યાં શું છે? માણસ સવારે સાંજે પ્રાર્થના કરે છે, સંધ્યા કરે છે. સંધ્યા છે, બસ એક આસન લઈને બેસવાનું, પૂર્વ દિશા તરફ મોઢું રાખવાનું, અને પૂર્વ દિશા તરફ મોઢું રાખીને જે નિશ્ચિત સંધ્યા છે એ સંધ્યા કરવાની. કોઈ 56 ભોગ નહીં. બતાવો મને હોય તો. કોઈ 56 પ્રકારના ભોગ નહીં, સોનાના ચાંદીના દાગીના નહીં, કશું જ નહીં. તું ને તારો પરમેશ્વર. બહુ સરળ ઉપાસના છે, બહુ સીધી ઉપાસના છે. આ વૈદિક દાર્શનિક પિરિયડ છે, આ દાર્શનિક રૂપ છે. પણ બીજી તરફ પછી પૌરાણિક પિરિયડ આવ્યો. પૌરાણિક પિરિયડ આવ્યો એટલે પેલું જે નિર્ગુણ નિરાકાર અખંડ સચ્ચિદાનંદ બ્રહ્મ છે એ સગુણ સાકાર થયું. એ સગુણ સાકાર થયું. હવે એને સગુણ સાકારનું રૂપ કેવું આપવું સમજજો જરા. વાત અઘરી છે પણ બહુ સરળ છે. ને જો ઘેડ બેસી ગઈ, બતાવો મને હોય તો. કોઈ 56 પ્રકારના ભોગ નહીં, સોનાના ચાંદીના દાગીના નહીં, કશું જ નહીં. તું ને તારો પરમેશ્વર. બહુ સરળ ઉપાસના છે, બહુ સીધી ઉપાસના છે. આ વૈદિક દાર્શનિક પિરિયડ છે, આ દાર્શનિક રૂપ છે. પણ બીજી તરફ પછી પૌરાણિક પિરિયડ આવ્યો. પૌરાણિક પિરિયડ આવ્યો એટલે પેલું જે નિર્ગુણ નિરાકાર અખંડ સચ્ચિદાનંદ બ્રહ્મ છે એ સગુણ સાકાર થયું. એ સગુણ સાકાર થયું. હવે એને સગુણ સાકારનું રૂપ કેવું આપવું
સમજજો જરા, વાત અઘરી છે પણ બહુ સરળ છે ને જો ઘેર બેસી ગઈ તો બેડો પાર છે. એટલે એનું રૂપ આપ્યું બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, ત્રિદેવ. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. ઉપનિષદોમાં બહુ સુંદર સમીકરણ કર્યું છે, બહુ સુંદર. પેલો ઋષિ પાસે જાય છે અને ઋષિને કહે છે કે બતાવો મને કેટલા દેવ છે, કતિ દેવા, દેવો કેટલા છે? ત્યારે પેલા ઋષિ કહે છે 63 કોટી દેવા, 33 કરોડ દેવ છે. ગયો. એક બીજી વાત પણ યાદ રાખજો, આપણા ત્યાં મનન કરવાની પદ્ધતિ છે, બીજાના ત્યાં શ્રવણની જ પદ્ધતિ છે. ઇસ્લામમાં જાઓ, ક્રિશ્ચનમાં જાઓ, બીજે જાઓ, એ કહે છે જે કહીએ એ માની લો, અમે જે કહીએ એ માની લો. આપણા ત્યાં શું છે, જે કહીએ એને પહેલા સાંભળો, પછી એને વિચારો, અને વિચાર કરતા ઠીક લાગે તો માનો. આ બેમાં આટલો ફરક છે. શ્રવણ, મનન, નિધિધ્યાસન. મનન કરવાનું, એવું નહીં મેં કહ્યું એટલે તમારે માની લેવાનું, એવું નહીં. પેલા અહીંયા ગયો, મનન કર્યું, 33 કરોડ દેવ. ઓહો, અઠવાડિયા સુધી મનન કર્યું, મનન કર્યું, મનન કર્યું, સમાધાન ના થયું. મગજ ચાલુ છે ને એટલા માટે. જો મસ્તિષ્ક જડ થયું હોત તો સમાધાન થઈ જાય. પાછો ઋષિ પાસે આવ્યો, આવીને પૂછ્યું તમે 33 કરોડ દેવ કયા, પણ મારા મગજમાં એ વાત બેસતી નથી. એટલે ઋષિએ કહ્યું બરાબર છે, 333 દેવ છે. એકદમ સંખ્યા ઘટાડી દીધી, 333. ફરી ગયો 33, ફરી ગયો, ઓછા કરતા કરતા કહ્યું 3 દેવ, ત્રયો દેવા, બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ. પણ પેલાને સમાધાન નથી, એ ફરી પાછો ગયો, એવું કે 2 દેવ છે. ફરી ગયો, એક એવ દેવ, એક એવ દેવ, દેવ એક જ છે. સ ઇન્દ્ર, સ વરુણ, સ યમ, સ પ્રજાપતિ, એકમ સત વિપ્રા બહુધા વદંતી. એ જ ઇન્દ્ર છે, એ જ વરુણ છે, એ જ યમ છે, એ જ કુબેર છે, કોઈ જુદા નથી, એક સત્તત્વ છે. એને વિપ્રા વિદ્વાનો જુદી જુદી રીતે કહે છે, માટે બ્રહ્મ એક જ છે. ત્યારે પેલા એ કહ્યું ભાઈ જો એક જ બ્રહ્મ હતું તો પહેલી વાર જ મને કહી દેવું હતું. આટલા ધક્કા ખવડાવીને પછી તમે મને કહ્યું કે એક બ્રહ્મ છે, તો પહેલા જ કહી દેવું હતું ને. પેલા ઋષિ કહે છે કે જો મેં પહેલી વાર કહી દીધું હોત તો તને માન્યામાં જ ના આવત, તારી શ્રદ્ધા ના બેસો. બીજી વાત યાદ રાખજો, જેણે સમાજમાં કામ કરવું હોય, જેણે ધર્મમાં કામ કરવું હોય, એના માટે 2 રસ્તા છે. પોતે જ્યાં છે ત્યાંથી ચાલે, અથવા પ્રજા જ્યાં છે ત્યાંથી ચાલવાનું શરૂ કરે. આ 2 રસ્તા છે. ત્યાં છે ત્યાંથી એ ચાલશે તો એકલો ચાલવાનો, કોઈ એની સાથે આવવાનું. કારણ કે એ જ્યાં છે ત્યાંથી પ્રજા ઘણી દૂર છે. એટલે બીજો રસ્તો છે, પ્રજા જ્યાં છે ત્યાંથી ચાલો, પ્રજા ભેગી આવશે, પછી ધીરે 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 એને વળાવ. પેલો 33 કરોડ દેવે હતો એટલે ઋષિએ ત્યાંથી શરૂઆત કરી, ત્યાંથી ચાલવાનું શરૂ કર્યું. પોતે એક દેવ ઉપર હતા, એક બ્રહ્મ ઉપર હતા, પણ એ પહેલા જો એક બ્રહ્મની વાત કરી હોત તો એના ગળે ઉતરવાની હતી. એટલે એમણે ચાલવાનું શરૂ કર્યું 33 કરોડ દેવોથી, અને ચાલતા 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 લાવીને એક દેવે મૂકી દીધું. આ ઉપનિષદ કાળ છે. પછી આપણા ત્યાં જે પૌરાણિક કાળ આવ્યો ને, એ પૌરાણિક કાળમાં પેલો બ્રહ્મ પરમેશ્વર છે એ સગુણ સાકાર થયો. નિર્ગુણ નિરાકાર એ સગુણ સાકાર. હવે સગુણ સાકાર થયો તેના પાછા 3 રૂપ આપ્યા, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. અંગ્રેજીમાં ગોડ છે ને, ગોડ એના GOD, બરાબર, ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય. તમે મેળવી જોજો. એટલે એક જ દેવના 3 રૂપ કર્યા. પણ એ 3 રૂપ થયા તો કેવી રીતે થયા? બ્રહ્મના ટુકડા થયા? બ્રહ્મના ટુકડા થાય ખરા? એ અખંડ પરમાત્માના ટુકડા થાય ખરા? ના. ત્યારે એ થયા તો કેવી રીતે થયા? એ જ વાત મારે તમને સમજાવવાની છે.
અને જો તમે આ વાતને સમજશો તો મહાકાળીનો અર્થ તમને સમજમાં આવશે. આ બધા યુવાનોએ મહાકાળીનું મંદિર તો ઊભું કરી દીધું, મૂર્તિએ પ્રતિષ્ઠા કરી દીધી, પણ એના અર્થને કઈ કે સમજો છો? વિદ્વાનો હોય તો વાંધો જ નહીં, પછી સમજો, જિજ્ઞાસા કરો. કેમ? ત્યારે એક બ્રહ્મની સાથે એક શક્તિ છે. શક્તિ છે, કોઈ એને માયા કહે, કોઈ એને પ્રકૃતિ કહે, કોઈ એને શક્તિ, પણ શિવ અને શક્તિ, શિવ અને આ બેનું જોડકું છે. આખી દુનિયા આ જોડકામાં રચાયેલી છે. કોઈ એવી વસ્તુ મને બતાવો કે જ્યાં જોડું ના હોય, નર માદાનું જોડું ના હોય. એવી કોઈ વસ્તુ છે ખરી? તમારા ખેતરમાં છે ને જે છોડ ઉગે છે ને એ છોડમાં નર માદા હોય છે કે નથી હોતું? અમારે આશ્રમમાં હમણાં એક મને કે મહારાજ આ પપૈયાનું ઝાડ કાઢી નાખવું પડશે. મેં કહ્યું કેમ? એમ મને કે આ તો નર છે એટલે એને પપૈયા બેસશે. સમજ્યા? માદા હોય તો એને બેસે અને આને બેસવાના. એકે એક વસ્તુ, કોઈ એવી વસ્તુ મને બતાવો કે જ્યાં નર માદાનું રૂપ ના હોય. તમે જે તબલા વગાડો છો ને, નહીં નરગા, એમાંય બે ખરા કે નહીં? એટલે તો જ તાલ આવે છે. હવે બે એક જ પ્રકારના રાખ્યા હોય તો, કાં તો આવા બે રાખ્યા હોય તો ડબ 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 કર્યા કરો. પેલાનો તાલ જુદો છે, આનો તાલ જુદો છે, બે મિશ્રિત થાય છે ત્યારે એમાંથી તાલ ઉભો થાય છે. જે ભૂંગળો વગાડતા હોય ને, પેલી ભૂંગળ નથી વગાડતા, એમને પૂછી જોજો, એ ભૂંગળમાં પણ એક નર અને બીજી માદા હોય છે કે નથી હોતું? કાંસી જોડા વગાડે ને, કાંસી જોડા વગાડી જોજો, પૂછી જોજો, એમાંય નર અને માદા. આખું બ્રહ્માંડ આ બે તત્વોની અંદર બનાવેલું છે. આખું અણુ અણુમાં કેટલાક અણુઓ નરના છે તો કેટલાક અણુઓ માદાના છે. વચ્ચે થોડી વાત કહું છું, તમને કંટાળો આવે છે? હા, પછી જોજો પાછા. એટલે આજે એક ઘણા લોકો એમ માને છે કે પુરુષ અને સ્ત્રી બે સરખા જ છે. હા, અધિકારની દ્રષ્ટિએ હું સરખા માનું છું. અધિકારની દ્રષ્ટિએ બરાબર છે. આજ સુધી આપણે વિચારીને કોઈ એક રૂપિયો જોઈતો હોય તો એને તો કાં તો દૂધની ચોરી કરે, કાં તો શાકભાજીની ચોરી કરે, ને તમે જાઓ ખેતરમાં એટલે પછી અનાજનું આગું પાછું કરે. કારણ કે પૈસો લાવવો ક્યાંથી? ચોરી ને ચોરી. એના હાથમાં પૈસો જ ક્યાં હતો? હવે કંઈક થોડો ઘણો, હવે તો પૂરેપૂરો લેવા માંડ્યા છે કે હવે બધું અમારા પાસે. ઘણા દિવસે તમે રાખી ચાવીઓ. એવું મુદ્દાને સમજો. નર અને માદા, શિવ અને શક્તિ, આ બે સ્વરૂપથી જુદા છે. બે સ્વરૂપથી જુદા છે અને જુદા છે એટલે બેનું મિશ્રણ થાય છે. એકને એક ચીજનું મિશ્રણ થાય ખરું? પીળા રંગમાં પીળો રંગ મેળવાય ખરો? આ પીળા રંગમાં પીળો રંગ નાખો તો શું થવાનું? તો પીળો ને પીળો. અને લાલમાં લાલ નાખો તોય કોઈ એનું કઈ જુદું તત્વ ના થાય. પણ એક લાલ ને બીજો પીળો હોય ને બેયને ભેગા કરો તો ત્રીજો રંગ થાય. સ્ત્રી એ સ્ત્રી છે, પુરુષ એ પુરુષ છે. બે જયારે મળે છે ત્યારે દાંપત્ય થાય છે. બે મળીને, અને બંનેનું જે એક રૂપ છે એનું નામ ગ્રહસ્થાશ્રમ છે. એનું નામ ગ્રહસ્થાશ્રમ છે. એકલા પુરુષોને તમે જોયા છે? પરણ્યા વિનાના હોય ને, ગામમાં તપાસ કરજો. એકલા હોય એમના સંડાસનો લોટો જુઓ કે પાણીયારાનો લોટો જુઓ, બે હરખા, કશો હોય ફેર નહીં. હવે આ સંડાસનો લોટો છે પાણીયારાનો છે, બધું જુઓ તો હરખું. ઓશિકા ગ્લેપ છે ને કાળા મેશ હોય, ચાદરો મેલી, બધી ખાટ માકડ પડ્યા હોય, ચાંચડ અને બાવા જેવા પડ્યા હોય, અઘોરી જેવા. રાંધ્યું તો હોય શું ને ના રાંધ્યું તો હોય, ખાધું તો હોય એક ચા ને ભજીયા ખાઈ લીધા. જોજો તમે. કેમ? કારણ કે માત્ર શિવ છે, માત્ર નર છે. હવે એની જોડે એક બીજો નર લઈ આવો, બે ચાર નર ભેગા કરો તો એના એ જ બધા જાણે બાવાની જમાત પડી હોય ને પડ્યા હોય. એટલે એમાં મિશ્રણ ના થાય. મિશ્રણની જરૂર શું છે? એટલે અમારા ઉપનિષદમાં આવી વાત આવી, સદ્વિતીયમ ઐચ્છત અથ જાયામે સ્યાત્. એટલે પરમેશ્વરે સૃષ્ટિની રચના કરીને પુરુષને બનાવ્યો, પણ એકાકીના રમતે એને કંઈક સારું જ ના લાગે, દિવસ જ ના ખૂટે. જયારે જુઓ ત્યારે બાઘા જેવો એમને બેઠો હોય, કોઈ લક્ષ્ય નહીં, કોઈ હેતુ નહીં, કઈ નહીં, એમ બસ બેઠા જ છે, ઊંઘ્યા જ છે અઘોરી જેવા.
પછી ભગવાને જોયું કે અરે આ તો હાવ નકામો માણસ થઈ ગયો. એટલે એને કહે એને અરમણ એટલે શું કે એને મન મૂળ ના આવ્યો. પછી એને જાયા આપી. જાયાનો અર્થ જાણો છો? જાયા એટલે પત્ની. એને પત્ની આપી. લે. અને પેલી જે આવીને એક લાંબુ લિસ્ટ લઈને આવી. એટલું લાંબુ લિસ્ટ લઈને આવીને આવતાની સાથે કે તમારા ઘરમાં તો કબાટ નથી ને ગેસ નથી ને પેલું નથી ને સ્ટીલના વાસણો નથી ને પ્રેશર કુકર નથી ને ફલા. અને પેલો કઈ વિસનગર ને દેણપ, વિસનગર ને દેણપ, વિસનગર ને દેણપ. હમણાં લાવું છું, હમણાં લાવ. એટલે આ બાવા જેવો પડ્યો રહેતો તો એ જુઓ ને હવે એના પગમાં કેટલું જોર આવ્યું છે. પેલા આપણે જઈને એને પૂછીએ કેમ ભાઈ ફલાણા ભાઈ ઘરમાં છો? બોલે છે માંડ ઉઠે ને માંડ બેસે ને માંડ વાત કરે. અત્યારે તો વીજળીની માફક દોડતા હોય. મહેસાણા ને દેણપ ને અમદાવાદ ને ફલાણે કબાટ લાવી આપે ને ફ્રીજ લાવી આપે ને પંખા લાવી આપે, જે જોઈએ લાવી આપે. કેમ? પેલી જાયા આવી ને એ જાયા આવડું મોટું લિસ્ટ લઈને આવી. લાવો હવે આ બધું. અને એને બહુ રસ પડે, પાછો બહુ આનંદ પડે. એવું નહીં કંટાળી જાય ને ઉલટો રસ પડે. બસ આનું નામ થયું શિવ અને શક્તિનું મિશ્રણ, નર અને માદાનું મિશ્રણ. એટલે બે સ્વરૂપથી જુદા છે. અને સ્વરૂપથી જુદા છે છતાંય બેમાં કઈ ખાસિયત છે. તમે આમાં જોજો, મેં પગ જોયા નહીં માતાજીના. કોઈ જગ્યાએ કાળકામાનું ચિત્ર હોય ત્યાં જોજો, એમના પગના નીચે શિવ સૂતેલા છે. જોયું છે? કેમ? શિવ આધાર છે, નિષ્ક્રિય છે. ક્રિયા તો કાળકામામાં છે, શક્તિમાં ક્રિયા છે. શિવ નિષ્ક્રિય છે. એ તો સૂતા છે, આધાર માત્ર. એ તો માત્ર આધાર આપે છે. અને પેલી ઉપર તાંડવ નૃત્ય કરે છે. થઈ 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 એમાં બ્રહ્માંડોના બ્રહ્માંડો રચાય છે. એમ પુરુષ છે. શિવમાંથી ઈ કાઢી નાખો તો શું રહે? શિવ. ઈ કાઢી નાખો શવ, મળદું. ઈ નીકળી ગઈ એટલે મળદું. અમારે ગામની જ વાત કરો. અમારે આ ગામમાં એક બહુ સજ્જન ભલા માણસ પટેલ, હમણાં 6-8-12 મહિના પહેલા એમના પત્ની ગુજરી ગયા. બહુ ભલી બાઈ, બહુ સારી બાઈ. અને એ ગુજરી ગઈ એના પછી આ માણસના જીવનમાં કઈ નિરસતા આવી ગઈ, કઈ ખાલીપણું આવી ગયું. એટલી મોટી નિરસતા, એટલી મોટું ખાલીપણું આવી ગયું. રાતના 12 વાગે ઉઠે, 1 વાગે ઉઠે. પેલી સ્ત્રીનો ફોટો હોય ત્યાં જઈને પગે લાગે, અગરબત્તી કરે, દીવો કરે. પાછા ઘરના બીજા માણસો એમને સુવાડી દે. સુઈ જાઓ, સુઈ જાઓ, સુઈ જાઓ, હજુ પરોડિયું નથી થયું, સુઈ જાઓ. હવે ખેતીમાં મન નહીં, વ્યાપારમાં મન નહીં, બીજા કોઈ કામમાં મન નહીં, ખાવામાં મન નહીં, પહેરવામાં મન નહીં. ઈ નીકળી ગઈ છે. શું થયું? ઈ હવે એ મળદું છે. એ જીવતો માણસ પણ કાંતા વિયોગ એટલે ચાણક્યને લખવું પડ્યું છે. કાંતા વિયોગ સ્વજનાપમાન ઋણસ્ય શેષ કૃપણસ્ય સેવા વિધવા ચ કન્યા મૂર્ખસ્ચ પુત્ર વિનાગ્નિના ષટ પ્રદહંતિ કાય. કાંતા વિયોગ. આખી જિંદગી સ્ત્રીએ સેવા કરી હોય અને પછી મરી જાય એટલે પુરુષ પાછળ ઝૂરી ઝૂરીને મરે. મરે કે ના મરે? આ શિવ ગાંડા થયા તો તમને ખબર છે. સતીએ જયારે દક્ષ પ્રજાપતિના ત્યાં પોતાનો દેહ છોડ્યો, રામાયણમાં વાંચજો. અને પછી શિવે મળદુમાં ખંભા ઉપર નાખીને જે પાગલ થઈને ફર્યા ને, પાગલ થઈને બસ બધું કામ છોડી દીધું. કાંતા વિયોગ. પછી ટુકડા કર્યા. લોકોએ, દેવોએ વિચાર કર્યો કે હવે આ શિવને કંઈક રીતે આપણે, શિવની આ દશા હોય તો તમારી શું દશા થવાની કહો? જો શિવની આ વૈરાગ્યનો દેવ છે. પછી 51 ટુકડા થયા. 51 ટુકડા જ્યાં પડ્યા ત્યાં 51 શક્તિપીઠો થઈ. ગુજરાતમાં 2 શક્તિપીઠો છે, એક અંબાજી ને બીજી પાવાગઢ. અંબાજીમાં હૃદય પડેલું, માતાજીનું હૃદય પડેલું. એટલે અહીં ગુજરાતની પ્રજા હૃદય પ્રધાન છે, હૃદય પ્રધાન છે. વચ્ચે એક વાત કહેવાની રહી ગયેલી, હવે યાદ આવી, પણ હવે કહું પછી આ વાત રહી જશે. કહી દઉં પછી યાદ કરાવી આપજો, ભૂલી જવું. મેં કહ્યું હતું 3 તૃપ્તિઓ છે. એક પેટની તૃપ્તિ, એક હૃદયની તૃપ્તિ. ઘણા માણસોને તમે જોજો
ઘરમાં ખાવાનું ઘણું હોય, ઘીની બરણીઓ ભરી હોય, પણ હૃદય ખાલી હોય. એક બળતું હૃદય ને એક ખાલી હૃદય, બે શબ્દો યાદ રાખજો. છોકરો મરી ગયો, હૃદય ખાલી થઈ ગયું. માં ઝૂરે છે, છોકરાની પાછળ માં ઝૂરે છે, કારણ કે છોકરો હૃદયમાં ભરાયેલો હતો. મારો છોકરો, મારો છોકરો, મારો છોકરો. એક્સિડન્ટ થયો ને મરી ગયો, હૃદય ખાલી થઈ ગયું. હવે એને ખાવું પીવું આરામ થઈ જશે. પતિ મરી ગયો, પત્નીનું હૃદય ખાલી થઈ ગયું. પત્ની મરી ગઈ, પતિનું હૃદય ખાલી થઈ ગયું. એક તો આ ખાલીપણો છે. એટલે હું તમને એક બીજી વાત કહું છું, આજુબાજુમાં જોજો, કોઈ ખાલી હૃદયનું માણસ હોય એને આશ્વાસન આપજો, બહુ મોટું પુણ્ય થશે. ખાલીપો એ પૈસાથી ના ભરાય, એ તો ભાવથી ભરાય. એ માણસ જો ભગવાન તરફ વળી જાય અને છોકરાની જગ્યાએ ભગવાનને બેસાડી દે, પતિની જગ્યાએ ભગવાનને બેસાડી દે, પત્નીની જગ્યાએ ભગવાનને બેસાડી દે, તો હૃદય ભરી જાય. એટલે તો મીરાબાઈને લખવું પડ્યું, સંસારીનું સુખડું કાચું, પરણીને રંડાવું પાછું, અણવર વરને વરિયે રે, એવું કંઈક ભજન છે. તો પરણો ને પછી પાછા રંડાવો ને રંડાવો એટલે હૃદય ખાલી થઈ જાય. હવે અંદર હૃદય ખાલી છે એટલે ગુમસુમ માણસ બેઠો હોય, એકા માણસ છે. એક બળતું હૃદય હોય, ખાલી નહીં, બળતું હૃદય. બળતું હૃદય હોય એનો અર્થ તમે સમજ્યા છો? પતિ છે પણ બીજાનો થઈ ગયો છે. હવે એને જોઈ જોઈને પેલી બાઈનું મન બળ્યા કરે છે. બળ્યા કરે કે ના બળ્યા કરે? પોતાનું માણસ છે પણ પોતાનું નથી રહ્યું, બીજે પડાવી લીધું છે એને. એટલે હું તમને એક બીજી વાત કહું છું, કોઈનું માણસ ના પડાવશો, કોઈનું માણસ ના પડાવશો. બળે છે એમ પતિ છે, એની પત્નીને કોઈ પડાવી લીધી છે તો એનું મને બળ્યા કરે છે, બળ્યા કરે છે. માં છે, કેટલા અરમાન વેઠીને છોકરાને મોટો કર્યો, કેટલા દેવા કરીને ભણાવ્યો, કેટલા દુઃખ વેચીને એને પૈસા આપીને પણ છેવટે નોકરીએ વળગાડ્યો. હવે નોકરીએ વળગ્યા પછી મહિને 4,000, 5,000, 3,000 નો પગાર આવતો થયો. હવે કદી એ માને જોવાય નથી આવતો કે તારા ઘરમાં ગોળ, ઘી, તેલ, અનાજ કઈ છે કે નથી. બસ હવે લીલા લહેર કરે છે. હવે એને જોઈને માનું મન બળશે કે નહીં? મન ખાલી નથી, બળે છે. બળબળ 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 થયા કરે છે. એ કપડાં લાવે છે, અનાજ લાવે છે, કેરીઓ લાવે છે, પણ એની સાસુને જઈને આપી આવે છે, એના સાસુ સસરાને આપી આવે છે. અને આ જનેતાને કોઈ દિવસ સડેલી કેરીએ લાવીને આપતો તો હવે જનેતાનું મન બળે કે ના બળે? આફ્રિકામાં એક જગ્યાએ ઉતરેલો, એક ભાઈના ત્યાં 5 વાગે મારા રૂમમાંથી બહાર નીકળું, ટેબલ ઉપર ટપાલો પડી હોય, જે આવી હોય વાંચું. રોજનો આ નિયમ. એમાં એક દિવસ થયું શું કે મારાથી ભૂલથી, મારી ટપાલ નહીં પણ એ ભાઈની ટપાલ હતી, એ મારાથી ફોડી ગઈ. મેં ગુમારી હશે એમ સમજી, અને પહેલી જ લીટી વાંચીને એટલે કોઈની ટપાલ વંચાય નહીં. કુટેવ કહેવાય, કોઈની ટપાલ ના વાંચવી જોઈએ. પણ પહેલી જ લીટી એવી માર્મિક હતી ને કે હું આગળનું વાંચ્યા વિના રહી ન શક્યો. એ ટપાલ હતી એની માની, જેના ઘર ઉતરેલો ને એની માની ટપાલ હતી. અને એને લખેલું કે બેટા, હું તારી પાસે પૈસો નથી માંગતી, કપડાં નથી માંગતી, કશું નથી માંગતી. મેં મહેનત કરીને હું જીવી છું, મહેનત કરીને તને મોટો કર્યો છે, મહેનત કરીને તને પરદેશ મોકલ્યો છે, અને મારી વૃદ્ધાવસ્થા હું ગમે તે રીતે પૂરી કરી નાખીશ. પણ મારી એક જ માગણી છે કે તું મને મહિને 1 કાગળ લખ, બસ, વધારે કઈ. 1 મહિનામાં 1 કાગળ તું મને લખ, આટલી મારી માગણી છે. મેં કાગળ બંધ કરીને મૂક્યો. પછી પેલા ભાઈ આવ્યા, મેં કીધું, જો ભાઈ મારી ભૂલ થઈ ગઈ છે, તમારી ટપાલ ફોડી ગઈ ને વંચાઈ ગઈ છે. તો કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. મેં કહું વાંધો તો કઈ નહીં, પણ હું હવે આ ઘરમાં નહીં રહું.
મને કે કેમ કેમ બાપજી, કઈ સેવા ઓછી થઈ? ના, સેવા તારી ઘણી. મને રોજ શીરો ખવડાવે, રોજ કેટલી જાત જાતની મીઠાઈઓ, આ લાવું પેલું લાવું, ફલાણું લાવું ફલાણું લાવું. મેં કહ્યું તું મારી સેવા કરે છે ને તારી જનેતાને 1 મહિનામાં કાગળ નથી લખતો. મને કે બાપજી શું કરું, ટાઈમ જ નથી મળતો. અમારે વેપારીઓને કેટલા કામ ધંધા. તારા સસરાને કાગળ લખવાનો ટાઈમ મળે છે, એને જર્સીઓ મોકલે છે, એને બધી ટેપ રેકોર્ડર મોકલે છે, એને રેડિયા મોકલે છે, એને બધું મોકલે છે. તારી માને માટે તને ટાઈમ નથી મળતો. આ માનું હૃદય બળ્યા કરે. અને બાળશો તો બળશો અને ઠારશો તો, યાદ રાખો, બાળશો તો બળશો અને ઠારશો તો ઠરશો. આશીર્વાદ તો ઘરમાં પડ્યા છે, અમને શું કામ પગે લાગો છો? તમારા મા બાપને પગે લાગો ને. તમારા ઘરમાં આશીર્વાદ પડ્યા છે, એમનું હૃદય ઠારો ને. એટલે આ 3. અને એક ત્રીજી તૃપ્તિ છે મસ્તિષ્કની છે. ऐसी करी गुरुदेव दया मेरा मोह का बंधन तोड़ दिया. બ્રહ્માનંદ નું ભજન છે ને, ऐसी करी गुरुदेव दया. કોઈ बनारस जाए वास करे, कोई काशी मथुरा जाए, कोई इधर जाए कोई तिधर जाए, सब पंथ ग्रंथ छुड़ा करके एक ईश्वर में मन जोड़ दिया. લોકો રખડ્યા જ કરે છે, ભટક્યા જ કરે છે. કોઈ આની કંઠી બાંધે, કોઈ આની કંઠી બાંધે, કોઈ વળી આમાં જાય, કોઈ આમાં જાય, કોઈ આ પરિવારમાં, કોઈ આ મંડળમાં. એકબીજાના પ્રસાદ ના લે, એકબીજાના ભગવાનના નામ ના લે. આ તો ભૂલી પડેલી દુનિયા છે, ચક્રાવે ચડેલી. પેલો કે છે મને એવા ગુરુદેવ મળ્યા, સબ પંથ ગ્રંથ છુડા કરકે, બધું છોડાવી દીધું, કિતાબે ડાલ પાની મેં, એક ઈશ્વર સે મન જોડ દિયા, એક પરમેશ્વરમાં મારું મન લગાવી. મગજ તૃપ્ત થઈ ગયું, બધી શંકાઓ મટી ગઈ, બધી ભ્રમણાઓ ભાગી ગઈ. અત્યારે બિલકુલ ક્લિયર છે, હવે મને કાંઈ શંકા નથી, કશું પૂછવાનું બાકી નથી. કેમ? મગજ તૃપ્ત છે, પેટ તૃપ્ત છે, હૃદય તૃપ્ત છે, મગજ તૃપ્ત. આનાથી વધારે કોઈ સુખી માણસ હોય ખરો? પેટ ખાલી છે, હૃદય ખાલી છે, મગજ ખાલી છે. આનાથી કોઈ વધારે દુઃખી હોય ખરો? આનાથી વધારે કોઈ દુઃખી હોય? એટલે હવે મૂળ વાતમાં આવો તો અમૂળ 2 તત્વો, નર અને માદા, શિવ અને શક્તિ. આ બેયને અવિના ભાવ કહેવાય. એકબીજા વિના એકબીજા રહી ન શકે. શિવ વિના પાર્વતી ના રહી શકે અને પાર્વતી વિના શિવ ના રહી શકે. બે જયારે જુઓ ત્યારે જોડું સાથે ને સાથે. એક ઓળખીતા, મારા ઓળખીતા જૈન સજ્જન, એમણે મને કહ્યું, મને કે આ તમારા ભગવાન તે કઈ ભગવાન કહેવાય? મેં કહ્યું કેમ? એમ કે બધા જ પરણેલા, બધા જ ભગવાન પરણેલા. એમ કે દરેક, કોઈને રાધા, કોઈને સીતા, કોઈને પાર્વતી, કોઈને લક્ષ્મી, બધા જ પરણેલા. મેં કહ્યું કેમ, તમને શું લાગે છે? પરણવાથી કઈ પાપ લાગે? પરણે એ ભગવાન ના હોય? અને કે કામ તો મહાશત્રુ છે. શબ્દને સમજજો. કામ તો મહાશત્રુ છે અને શત્રુનું પોષણ કરવા માટે આ લગ્ન છે. ભગવાન આવી ઝંઝટમાં ના પડે. મેં કહ્યું તમે અડધું સાચું બોલો છો, અડધું જુઠ્ઠું બોલો છો. કામ મહાશત્રુ છે, કામ મહામિત્ર છે. અને કે મિત્ર? મેં કહું હા મિત્ર છે. ક્રોધ મહાશત્રુ છે અને ક્રોધ મોટો મિત્ર છે. ક્રોધને મિત્ર કહો છો? તમે કોઈ માની શકો ખરા? આ વેદોમાં લખ્યું છે, મન્યુરસી મન્યુમયી ધ્યેય. હે ભગવાન, તું ક્રોધ રૂપ છે, મને થોડો ક્રોધ આપજે. પછી ઘેરજીને કે બાપજીએ કહ્યું તું. સાચી વાત છે. આના અર્થને સમજો તમે. જેણે સંસાર બનાવ્યો છે એને જ કામ બનાવ્યો છે, એને જ ક્રોધ બનાવ્યો છે, તમારા ભલા માટે બનાવ્યો છે. મન્યુરસી મન્યુમયી ધ્યેયમ. હે પ્રભુ, ઓજોસી ઓજોમયી ધ્યેયમ, તું ક્રોધ રૂપ છે, મને થોડો ક્રોધ આપજે. કેમ? તમારી દીકરીની કોઈ આબરૂ લેતું હોય, તમારી બેનને કોઈ છેડા ખેંચતું હોય, તમારી જનનીના કોઈ છેડા ખેંચતું હોય, તમને ક્રોધ આવવો જોઈએ કે ના આવવો જોઈએ? કે ભાઈ બેઠા છે કે વાંધો નહીં ખેંચો.
અમને તો ક્રોધ ચડવાનો નથી. એ વખતે ક્રોધ આવવો જોઈએ કે ના આવવો જોઈએ? અન્યાયનો પ્રતિકાર કરવા જે જુસ્સો જાગે એનું નામ મન્યુ છે. એ જરૂરી છે. તમારે ફેક્ટરી ચલાવવી હોય ને તોય થોડી જરૂરી છે. નહીં તો ફેક્ટરી વાળા ભેગા થઈને તમારા માથા ઉપર છાણા થાપે. થાપે કે ના થાપે? અને ઘરમાંય થોડો ખૂંપાડો જરૂરી છે. ને જો ના આવડે ને તો ટકાના થઈને રહો પાછા. કેટલાકની આ પર્સનાલિટી હોય છે. અમે જયારે ભણતા ત્યારે અમારી શાળામાં સાહેબ આવે એટલે હેડમાસ્ટર સાહેબ એક અક્ષરના આવીને આમ ઉભા રહે એટલે બધો ડાયા ડમરા થઈ જાય, ચૂપચાપ, કોઈને મારવા જોડવાના નહીં. એની પર્સનાલિટી છે. આવીને ઉભો એની સાથે ચોપ બધું શાંતિ રાખો શાંતિ રાખો એવું બૂમો પાડવાથી કઈ થોડી શાંતિ આવવાની હતી. શાંતિ તો તમારા વ્યક્તિત્વમાંથી આવતી હોય છે. એટલું એનું તેજ, એનો પ્રભાવ એ મન્યુ છે. એમ કામ છે, એ કામ પણ શત્રુ એ છે અને મિત્ર પણ છે. એ કામ હતો તો કોઈના ઘરમાં મહાવીર જન્મ્યા, એ કામ હતો તો કોઈના ઘરમાં રામ જન્મ્યા, બુદ્ધ જન્મ્યા, કૃષ્ણ જન્મ્યા, મહાપુરુષો ગાંધીજી જન્મ્યા. કામ ના હોત તો? મેં શેઠને કહ્યું, મેં કહ્યું શેઠ, કામ જો મહાશત્રુ જ હોય તો તમે ભગવાનને એવી પ્રાર્થના કરો ને કે હે પ્રભુ, મારા ઘરમાં જે છોકરો જન્મે એ બહુચરાજી મોકલાય એવો આપજે. બોલો છે ઈચ્છા? અને જે લોકો બહુચરાજી જાય છે ને એમણે કદી દુનિયામાં કોઈ મહાન કાર્ય કર્યું ખરું? કયું? કોઈ તાબોટા પાડનારાએ કદી દુનિયાનું કોઈ મહાન કાર્ય કર્યું ખરું? અરે કામની શક્તિમાંથી દુનિયાની શક્તિ પેદા થાય છે. જો એ શક્તિ જેનામાં ન હોય એ તો નમાલી પ્રજા થઈને બેઠશે, ગમે તેમ જીવી ખાય, ગમે તે રીતે. તમે અર્થ ને અનર્થ રીતે સમજ્યા છે. એટલે અમારા દરેક ભગવાન સજોડે છે. હવે અર્થ તમે સમજ્યા? એટલે અમારા દરેકે દરેક ભગવાન સજોડે છે. કારણ કે સજોડાને અમે પાપ નથી માનતા, સજોડાને અમે દોષ નથી માનતા. જો એ સજોડું બરાબર હોય તો એના જેવું કોઈ ઉત્તમ નથી. ત્યાં હવે મૂળ વાત ઉપર આવો. એટલે આપણે આ નિર્ગુણ નિરાકાર બ્રહ્મને સગુણ સાકાર રૂપ આપ્યું. અને જે સગુણ સાકાર રૂપ આપ્યું તેના ત્રણ ભાગ કર્યા. તો એ ત્રણ ભેદ જે બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ જે કર્યા એ પેલા ચેતનના દ્વારા નહીં, ચૈતન્યના દ્વારા નહીં, પણ પ્રકૃતિના દ્વારા, માયાના દ્વારા, શક્તિના દ્વારા. કારણ કે શિવ એક છે, શક્તિઓ અનંત છે. તમે એક છો પણ તમારામાં ખેતી કરવાની શક્તિ છે, ચોપડો લખવાની શક્તિ છે. એટલે એક બેના દોરા ના તૂટે, એક બેના પાંસળા ના તૂટે, પાંચ પછીના બૂટ ના ચોરાય, તે કઈ દર્શન કહેવાતું હશે? એનું નામ તે વળી કઈ દર્શન કહેવાતું હશે? એક પાંસળા તોડીને બેન મારે ત્યાં આવી, મને કે બાપજી મારા ઉપરથી તો 15 માણસો ફરી વળ્યા અને આ પાટો બાંધવો પડ્યો છે. મેં કહ્યું દર્શન કરવાના હવે બંધ કર. ના કે મહારાજ દર્શન તો બંધ ના થાય. મેં કહ્યું સારી વાત છે, પણ હવે તારે પાંસળા ના તોડાવવા હોય એવા દર્શન બતાવું. મને કે કયા? મેં કહું અમાવાસ્યાના દિવસે જવું. કોઈ દિવસ પૂનમના દિવસે ના જવું, અમાવાસ્યાના દિવસે જવું. જેણે પૂનમ બનાવી છે એણે અમાવાસ્યા બનાવી છે. અને પૂનમ અને અમાવાસ્યાનો કોઈ કરતા જુદો નથી. અને જે મંદિરમાં જે ભગવાન બેઠો છે પૂનમના દિવસે એ જ હોય છે અને અમાવાસ્યાના દિવસે પણ એ જ હોય છે. મને કે ના ના, હવે કોઈ ના હોય ને આપણે દર્શન કરીએ એમ જ કઈ મજા આવતી હશે? મજા તો ત્યારે આવે કે આમ ધક્કા ધક્કી થતી હોય, કોઈ આપણને વલોવતું હોય, કોઈ કચોટતું હોય, ત્યારે આમ લાગે કે હા કંઈક દર્શન થઈ રહ્યા છે. અમારે ત્યાં આવો, તમે ભીડ જોઈ હોય તો આવો. અને ધાર્મિક ક્ષેત્રમાં ભીડ ઊભી કરવી એ તો અમારે ત્યાં એક રમત વાત છે. ચપટી વગાડતા તમે ભીડ ઊભી કરી શકો, પણ એના પરિણામ 0 0 0 0. પરિણામમાં કશું નહીં, પણ છતાંય ભીડ ઊભી કરી શકાય છે. કારણ કે પ્રજા ઇમોશનલ છે. પ્રજાની કક્ષા હજુ મસ્તિષ્ક સુધી પહોંચાડી શકાય નથી. અને જે દિવસે મસ્તિષ્ક સુધી પહોંચશે ત્યારે આપણા મંદિરોમાં પણ કદાચ લખવું પડે સેલ, કદાચ લખવું પડે, પણ જલ્દી નહીં એ થઈ શકે. કારણ કે અહીંયા મૂળ ઘણા ઊંડા છે.
અને મૂળ ઊંડા નાખનાર અમે છે. તો ત્યાંનું જે ઘડતર કરે છે, પહેલા ત્યાંના ધર્મગુરુઓ કરતા, એમના હાથમાંથી બાજી છટકી ગઈ, બિલકુલ વૈજ્ઞાનિકોના હાથમાં આવી. અને વૈજ્ઞાનિકોના હાથમાં આવતા પહેલા ઘણા વૈજ્ઞાનિકોને બલિદાન આપવા પડે. બ્રુનો, ગેલિલિયો, કોપનહેગન, કોણ કોણ કેટલા લોકોને બાળ્યા, કોઈને સતાવ્યા, કોઈને જેલમાં પૂર્યા, પણ અંતે વિજ્ઞાન જીત્યું. અને વિજ્ઞાન જીત્યું એટલે જૂની માન્યતાઓ સમાપ્ત, જૂની માન્યતાઓ હાંસીને પાત્ર થઈ. આજે ત્યાંનો માઇન્ડ ઘડનાર જે સમષ્ટિ મસ્તિષ્ક છે, એટલે પ્રજાનું જે સમષ્ટિ મસ્તિષ્ક છે, એનું ઘડતર વૈજ્ઞાનિકો કરે છે. જ્યારે ભારતની પ્રજાનું મસ્તિષ્ક સાધુઓ કરે છે, ધર્મ ગુરુઓ કરે છે. અને સાધુઓ જે મસ્તિષ્ક ઘડે છે એ કેવી રીતે ઘડે છે? શ્રદ્ધાથી ઘડે છે. પેલામાં લોજિક એપ્રોચ છે, અહીંયા શ્રદ્ધાનો એપ્રોચ છે. હું જ્યારે ભારતની વાત કરું છું ત્યારે માત્ર હિન્દુઓની વાત નથી કરતો. એમાં મુસ્લિમ આવી ગયા, એમાં શીખ આવી ગયા, એમાં બીજા બધા આવી ગયા, બધા જ આવી, બધા એમાં આવી. પેલામાં લોજિક છે, અહીંયા શ્રદ્ધા છે. અને શ્રદ્ધા જિંદગીનો બહુ મોટામાં મોટો ગુણ છે, બહુ મોટામાં મોટી શક્તિ છે. હું તો એમ કહું કે જેના જીવનમાં શ્રદ્ધા નથી એનાથી મોટો કોઈ અનાથ નથી, એનાથી મોટો કોઈ દયાને પાત્ર નથી. ગાંધીની પાસે બીજું શું હતું? ગાંધીજી કરતા તો ઘણા બુદ્ધિશાળી નેતાઓ હતા. મોહમ્મદ અલી જિન્ના તો કાયદે આઝમ હતા. કાયદાની સલાહ લેવી હોય તો જિન્નાને પૂછવું પડે, એટલા બુદ્ધિશાળી માણસ હતો. પણ ગાંધીની પાસે જે શ્રદ્ધા હતી, રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ, એ શ્રદ્ધા કોઈ નેતા પાસે નથી. અને શ્રદ્ધા તમારા જીવનમાં કામ શું કરે? પડતી દશામાં તમને સાચવી લે. માણસને ચડતી દશામાં બહુ સાચવવાની જરૂર નથી, પડતી દશામાં સાચવવાની જરૂર છે. જે નિરાશા આવતી હોય છે, જે નર્વસતા આવતી હોય છે, બહુ મોટું મંડાણ ઊભું કરી દીધું, બહુ મોટું કાર્ય તમે લીધું, પણ કાર્યમાં સફળતા નથી, નિષ્ફળતા મળી. ગાંધી કેટલી વાર નિષ્ફળ થયા, કેટલી વાર આંદોલનો કર્યા, કેટલી વાર આંદોલનો બંધ કરાવ્યા, હિંસા થઈ ગઈ, ફલાણું થઈ ગયું, બસ નહીં, આ કામ તો હવે થઈ શકે એવું જ નથી. પણ પેલી જે શ્રદ્ધા છે ને, એ શ્રદ્ધા માણસને નિરાશ નથી થવા દેતી. તમારું જે જીવન ચાલે છે એ આ બે પાંખોથી ચાલે છે. એક પાંખ શ્રદ્ધાની, બીજી પાંખ પ્રેમ. શ્રદ્ધામાં સમર્પણ છે, એક વિશ્વાસ છે, એક નિષ્ઠા છે, એક ભાવના છે, મારો ભગવાન છે. પછી તમે જે રીતે માનતા હો. ત્યારે પ્રેમમાં શું છે? આ મુદ્દો યાદ રાખજો. તમે કોઈ માટે જીવો છો. જ્યારે તમારી આ બે પાંખો કપાઈ જાય છે, તમારા જીવનમાં શ્રદ્ધા નથી, તમારા જીવનમાં પ્રેમ નથી, પછી તમારા પાસે મોટામાં મોટું એન્જિન ગતિવાળું હશે, પણ તમે એક ખાલી માણસ હશો. મગજથી ભરેલા હશો, પણ મનથી ખાલી હશો, હૃદયથી ખાલી હશો. પ્રેમનો અર્થ આ જ છે. હું કોઈના માટે જીવું, હું કોઈના માટે રસોઈ બનાવું, હું કોઈના માટે મકાન બનાવું, હું કોઈના માટે ફૂલ બનાવું, હું કોઈના માટે કરું, પણ મને કોઈના માટે જીવવા દો. અને તમે જેના માટે જીવો છો, બસ એનું નામ પ્રેમ છે. મારા માટે લોકો જીવે, મારા માટે કોઈ રસોઈ બનાવે, મારા માટે કોઈ મકાન બનાવે, એ તો સ્વાર્થ છે, એ તો મોહ છે. અને જ્યાં તમે કોઈના માટે જીવવા માંડો છો, ત્યારે કાં તો તમે ભગતસિંહ થઈ શકો છો, નહીં તો ફાંસીએ ચડવું એ રમત વાત છે. એક જુવાન છોકરો, ધસમસતું લોહી જેના શરીરમાં વહેતું હોય, જેને કેટલા અરમાન હોય, હસતા હસતા ફાંસીએ ચડી જાય. એ ફાંસીએ ચડાવનાર કોણ? રાષ્ટ્ર પ્રેમ. એવી જ રીતે કોઈને માનવતા ઉપર પ્રેમ હોય, કોઈને ધર્મ ઉપર પ્રેમ હોય, પોતાના કુટુંબ ઉપર પ્રેમ હોય, કોઈને પતિ ઉપર કે પત્ની ઉપર હોય, પણ પ્રેમ હોય. એ પ્રેમ છે, એ બીજી પાંખ છે જીવન. એને કાપી નાખો, આ બાજુ શ્રદ્ધાને કાપી નાખો, તમે તો લાચાર થઈ જશો. એમના ચહેરા જોજો એવા માણસોના. એ વકીલ થઈને ગર્જના કરતા હોય, ન્યાયાધીશ હોય, પ્રોફેસર હોય, પણ જ્યારે એકાંતમાં બેઠા હોય ત્યારે લમણે હાથ દઈને બેઠા હશે. કારણ કે આંતરિક જે ખાલીપણું છે ને, હૃદયનું જે ખાલીપણું છે ને, એના જેવું બીજું કોઈ મોટું દુઃખ નથી. અને એ ભરાય છે શ્રદ્ધા અને પ્રેમ. એટલે આ બે વસ્તુ છે. તમારા જીવનમાં શ્રદ્ધા હોય
એથી વધારે કોઈ મોટી શક્તિ નથી, એથી વધારે કોઈ મોટું જમાપાસું નથી. પણ શ્રદ્ધાને અમે શ્રદ્ધા સુધી રહેવા નથી. અમે શું કરીએ છીએ? શ્રદ્ધાને અતિશ્રદ્ધાએ પહોંચાડીએ છીએ. અતિશ્રદ્ધા અને અતિશ્રદ્ધાને અંધશ્રદ્ધાએ પહોંચાડીએ છીએ. શ્રદ્ધા જ્યારે અતિશ્રદ્ધા બને છે અને અતિશ્રદ્ધા જ્યારે અંધશ્રદ્ધા બને છે ત્યારે ભયંકર દૂષણ બને છે. એ ભૂષણ નહીં પણ ભયંકર દૂષણ બને છે. અને ભયંકર દૂષણ બનીને કામ શું કરે છે? એમાંથી ચમત્કાર ઉભો થાય છે. વાતને સમજો જરા. એટલે ભારતનું અધ્યાત્મ એકદમ ચમત્કારોમાં બદલાઈ ગયું છે. અધ્યાત્મ જ્યારે ચમત્કારમાં બદલાઈ જાય એટલે અધ્યાત્મ મરી જાય. અધ્યાત્મને જો જીવિત રાખવું હોય તો ચમત્કારથી એને અસ્પૃશ્ય રાખો, ચમત્કારોની હવાથી એને દૂર રાખો. પણ ભારતનું અધ્યાત્મ આખું કન્વર્ટ થઈ ગયું છે ચમત્કારો. મહારાજ આયા છે કે હા, કંકુ પાડે છે કે હા, ભસ્મે પાડે છે. બીજું શું પાડે છે? સોનું ડબલ કરી આપે છે. એમ કે હા. બીજું કે કોઈનો ખોળો ના ભરાતો હોય તો ખોળો ભરાઈ આપે છે. બસ બસ ચાલ્યું તમારું. બહુ જલ્દીથી આ ટૂંકા એપ્રોચમાં અહીં માણસ મહાન થઈ જાય છે. હું તમને એક પ્રશ્ન પૂછું છું. ગાંધીજીએ કોઈ દિવસ કંકુ પાડ્યું હતું? 600 ઉપરના રજવાડા એક કરવા માટે વલ્લભભાઈ પટેલે કોઈ જગ્યાએ કંકુ પાડ્યું હતું? 250 વર્ષ સુધી અંગ્રેજોએ રાજ કર્યું. એમણે કોઈ કંકુ પાડનારને સાથે રાખ્યો હતો? કોઈ ભસ્મ પાડનાર, કોઈ કંકુ પાડનાર, કોઈને સાથે રાખ્યો હતો? એ શ્રદ્ધાળુ હતા. એ રવિવારે ચર્ચમાં જતા હતા. એ નાસ્તિક નતા. પણ એ અંધશ્રદ્ધાળુ નતા, અતિ શ્રદ્ધાળુ નતા. અને અતિ શ્રદ્ધાળુ નતા એટલે એ નિર્ણય કરી શકતા. આજે તો દશા એ છે કે દિલ્હી અને ગાંધીનગરમાં તાંત્રિકો પલાઠી વાળીને બેઠા છે. એક તરફ નીચી કક્ષાના જે ભુવાઓ છે, ધૂણનારા, ધૂણાવનારા, ભૂત પ્રેત કાઢનારા, ત્યાંથી એની કક્ષાઓ કરતા ઠેઠ ઉપર સુધી જે બ્રહ્મની વાતો કરનારા છે એક જ કક્ષાના છે. હા, ફરક જુદો છે. માત્ર એનું રૂપ માત્ર જુદું છે. અને રૂપ જુદું છે એટલે પરિણામ એ આવ્યું છે કે પ્રજા છે ચમત્કાર પ્રિય બની છે. પુરુષાર્થ પ્રિય નથી બની, ચમત્કાર પ્રિય બની છે. એને ચમત્કાર પ્રિય બનાવી કોણે? અમે બનાવી. એટલે ઘણી વાર મારી પાસે લોકો આવે, મહારાજ હવે ચમત્કારની વાત તમને હું કરું. એટલા ચમત્કારો મગજમાં ભર્યા છે, એટલા ચમત્કારો ભર્યા છે. અને આ આવે છે તમારા પુરાણોમાંથી, રામાયણમાંથી, મહાભારતમાંથી. એની કથાઓ વાંચજો. શાપ અને આશીર્વાદ, વરદાન અને શ્રાપ, વરદાન અને શ્રાપ, વરદાન અને શ્રાપ. દશરથને પુત્ર નથી, હવે પુત્ર લાવવો ક્યાંથી? ચાલો ફલાણા ઋષિ પાસે જઈએ. અને ફલાણા ઋષિ છે એ એમને પુત્ર માટેનું વરદાન આપે છે એટલે એમના ઘરમાં પુત્ર થાય છે. ભાગવત વાંચો, મહાભારત વાંચો, રામાયણ વાંચો, શિવપુરાણ વાંચો, ગરુડપુર, કોઈ પણ પુરાણ વાંચો, એની બધી કથાઓ શ્રાપ અને આશીર્વાદ, શ્રાપ અને આશીર્વાદ. ફલાણા ઋષિએ શ્રાપ આપ્યો, ફલાણા ઋષિએ આશીર્વાદ આપ્યો. એ સાંભળનાર જે પ્રજા છે એનું માઇન્ડ ઘડાય છે, એમાંથી એનું મગજ ઘડાય છે. હવે મગજ કેવું ઘડાય છે કે આપણે પણ જો આપણું કલ્યાણ કરવું હોય તો કોઈનો આશીર્વાદ લો. મને એક માણસે પૂછ્યું પરદેશમાં કે મહારાજ તમે પ્રિષ્ઠ છો? મેં કહું હા. તમે કામ શું કરો છો? મેં કહું 2 કામ કરું છું. એમ? શું કામ કરો છો? મેં કહું એક દર્શન આપવાનું ને એક આશીર્વાદ આપવાનું. એ કોઈ કામ કહેવાય? મેં કહું હા, અમારા દેશમાં તો મોટામાં મોટું આ જ કામ છે. આથી મોટું કોઈ કામ જ નથી. અમે 2 કામ કરીએ છીએ, દર્શન આપવાના અને આશીર્વાદ આપવાના. કારણ કે પ્રજા ઘડાય છે ક્યાં? પ્રજાને જે કૃષ્ણમૂર્તિ નથી ઘડતા, પ્રજાને ગાંધીજી નથી ઘડતા, અથવા ઘડે છે તો બહુ નાના પ્રમાણમાં ઘડે છે. પ્રજાને તમારો નાર્લીકર નથી ઘડતો. તમને ખબર નથી કે રામાનુજન કોણ હતો, કે રામન કોણ હતો, કે નાર્લીકર કોણ હતો, એની ઘણાને ખબર નથી. પ્રજાને એ નથી, રવિન્દ્ર નથી ઘડતા. પ્રજાને ડોંગરે મહારાજ ઘડે છે, પ્રજાને પુનિત મહારાજ ઘડે છે, પ્રજાને મુરારી બાપુ ઘડે છે, પ્રજાને અમે ઘડીએ છીએ. અને અમે એમને સતત
આશીર્વાદની કથાઓ સંભળાવીએ છીએ, શ્રાપની કથા સંભળાવીએ છીએ, વરદાનની કથા સંભળાવીએ છીએ. ફલાણી સ્ત્રીને આ શ્રાપ લાગ્યો, ફલાણા ઋષિ એને આવી રીતે મુક્ત કરી, ફલાણાને આમ થયું, ફલાણાને આમ થયું. એમાંથી પ્રજા ઘડાય છે. પછી એના મગજમાં એક જ વાત હોય છે, બસ મને કોઈ ઋષિ મળે, મને કોઈ સંત મળે, મને કોઈ સાધુ મળે, મને કોઈ ફકીર મળે અને બસ મારા માથા ઉપર હાથ મૂકે, મારો બેડો પાર. એકવાર એક બેનના ત્યાં જમવા ગયેલો અને જમતા જમતા હજુ જમવા નહીં બેઠેલો ત્યાં તો એમના છોકરાને બોલાવી લઈ. પેલા શેઠ તો દુકાને ગયેલા, પેલા છોકરાને આમ ધક્કા મારી મારીને આગળ કર્યો, જા બાપજીને પગે લાગ, બાપજીને પગે લાગ. મને કે મહારાજ એના માથા ઉપર હાથ મૂકો ને, માથા ઉપર હાથ મૂકો ને. મેં કહું પણ કેમ, શું કામ છે? મને કે 4 વર્ષથી એસએસસીમાં ફેલ થાય છે. 4 વર્ષથી એસએસસીમાં ફેલ થાય છે. તે બાપજી આ વખતે તો એવો આશીર્વાદ આપો ને કે જે આ 10 પહેલા આવે છે ને એમાં એનો પહેલો નંબર આવે, એવો આશીર્વાદ આપો. ના મહારાજ, આટલું તો કામ કરવું પડશે. મેં એને કહ્યું, જો એ 4 વર્ષથી એસએસસીમાં ફેલ થતો હોય તો એ ડબ્બાને કાં તો હીરા ઘસવામાં મૂકી દે, કાં તો રાજકારણમાં મૂકી દે. તો ભલી થા અને એને ધક્કા મારી મારીને કોલેજમાં ના લઈ જાય, એનું કામ જ નથી. આ 2 ક્ષેત્ર એવા છે, જો હીરા ઘસવામાં પડ્યો બેડો પાર એનો. અને નહીં તો રાજકારણ તો છે જ ને, એના દરવાજા બધાના માટે ખુલ્લા છે, બધાના માટે ઉઘાડા દરવાજા છે. ને મોટા ભાગે તો તમારે જોવું હોય તો જોજો, જે કોલેજોમાં, હાઈસ્કૂલમાં જે વારંવાર ફેલ થતા હોય એ લોકો રાજકારણમાં બહુ પાસ થતા હોય છે. કારણ કે અહીંયા જે ફેલ થાય ત્યાં બહુ પાસ થતા હોય છે. મેં એને પૂછ્યું, બેન આ છોકરો 4 વર્ષથી ફેલ થાય છે, તે ટ્યુશન નથી રાખતી? અત્યારે તો ટ્યુશનનો જમાનો છે, તારે ટ્યુશન રાખવું જોઈએ. મને કે મારા ટ્યુશન રાખીએ છીએ, 2,000 રૂપિયા ટ્યુશનના આપીએ છીએ, ટ્યુશન રાખવા છતાંય પાસ નથી થતો? કે ના. તો બેન તે 4 વર્ષના 8,000 રૂપિયા ટ્યુશનમાં આપ્યા અને હવે હું તારા હાથમાં આવ્યો ને 1 ટંક જમાડીને ત્યારે પહેલો નંબર લાવવો છે? હું એને પહેલો નંબર લાવવાનો આશીર્વાદ આપું ને એના બદલામાં તું મને 1 ટંક જમાડે અને પેલા માસ્તરોને 8,000 રૂપિયા આપ્યા, મારો કસ કાઢવો છે તારે? આ અમારું ઘડેલું માઇન્ડ છે, આ અમારું ઘડેલું મસ્તિષ્ક છે. અને આ મસ્તિષ્ક એટલા વ્યાપક પ્રમાણમાં છેલ્લા 40 વર્ષમાં આ વધ્યું છે, ઘટ્યું નથી. આ દેશમાં ચમત્કાર પ્રિય